हरे कृष्णा। हरे कृष्ण। हरे हरे कृष्ण कृष्ण। माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा हरे दंडवत कृष्ण माता जी, हरे दंडवत प्रणाम। कृष्णा माता जी दंडवत प्रणाम। हरे कृष्णा। सुरक्षा माता हरे जी शेयर कृष्ण करो माता मन। जी। माता जी हरे हरे दंडवत कृष्ण प्रणाम। कृष्ण। दंडवत हरे प्रणाम। हाँ, कृष्ण બોલો ભાવિન માતાજી। ભાઈ નથી થયા ને જોઈન? હરે કૃષ્ણ માતાજી. હજુ નથી થયા। તમે મને ફાઇલ શેર કરી દો, હું શેર કરું. હા માતાજી। હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 ત્રણ હરે. સાત બનાए। માતાજી કરી દીધી છે। ઓકે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. વિઝિબલ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ। હા માતાજી છે। હા, વોઇસ હા ક્લિયર છે માતાજી। હા માતાજી। ને? જી. તો અત્યંત સુંદર એવા શ્રી શ્રી રાધા ગોવિંદજીના આપણને દર્શન થઈ રહ્યા છે. એમના શ્રી ચરણોમાં આપણે વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત, ભગવાનના પ્રિય ભક્ત એવા અર્જુનજી, શ્રીલ પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, આપણા બધા શિક્ષા ગુરુઓને વંદન કરી પ્રણામ કરીને આજના સેશનની શરૂઆત કરીશું મંગલાચરણની ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થના સાથે. બધાને વિનંતી છે પોતપોતાની જગ્યાથી મારી સાથે પ્રાર્થનાઓમાં જોડાઓ. ડે 1માં જયારે આપણે શ્રી ઈશોપનિષદની પણ મંગલાચરણ જોયું હતું, એ સમયે આપણે ચર્ચા કરી હતી કે મંગલાચરણનો અર્થ શું છે ને એની પ્રાર્થનાઓનો કેટલો મહત્વ હોય છે. અમને બધાને પણ ખ્યાલ છે. બધાને વિનંતી છે મ્યુટ રહીને મારી સાથે. ઓમ જ્ઞાનતિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सावधूतं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगळ ललिता श्रीविशाखान्वितांश. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. ग्रंथ राज श्रीमद् भागवतम भगवत गीता चैतन्य चरितामृत श्री ईशोपनिषद की जय. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. હરે મારી કૃષ્ણ. સાથે હા, તમે બધા પાર્ટિસિપન્ટ મારી સાથે જોડાયા છો. તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગલોરના વતીથી. સુરક્ષા માતાજી, આરતીજી, આનંદ સાગર પ્રભુજી, શૈલેષ પ્રભુજી અહીંયા મારી સાથે એડમિન કો હોસ્ટ રેકોર્ડિંગ સેવા માટે મારી સાથે હાજર છે. ખૂબ ખૂબ સ્વાગત છે, ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને બધા જ પાર્ટિસિપન્ટ દેવયાનીજી, અમરીશનાથજી, ધરા કોટકજી, દીપ્તિ પટજી, ચંદ્રિકા પરમારજી, ગાયત્રીજી, ભવસિંધુ, શ્રી ચૈતન્ય પ્રભુજી આવી ગયા, ભાવિન પ્રભુજી. હરે કૃષ્ણ. નીલપાજી, રાજેન્દ્રજી, હરીશજી, હિરલ રામાનુજજી, જય શ્રી સેજપાલજી, જય શ્રી हरे कृष्ण પરમારજી, दंडवत प्रणाम। મીરા ભટ્ટજી, પ્રવીણાજી, ઠક્કરજી, સોનલ સોરઠિયાજી, સુલોચનાજી, તેજલજી,
હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, વેલકમ. ખૂબ હરે ખૂબ સ્વાગત. કૃષ્ણ દંડવત હરે પ્રણામ. કૃષ્ણ, હરે કૃષ્ણ. તો અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રીલા જય. પ્રભુપાદ કી જય. કૃષ્ણ જય. બલરામ કી જય. જય જય. લાસ્ટ સેશનમાં આજના સેશનમાં બ્રેક દરમિયાન કોણ ભજન લેવાના છે? સુરક્ષા માતાજી, ચેટ બોક્સમાંથી તમે કન્ફર્મ કરી લેજો. ઓકે કોઈ છે લાસ્ટ વીકમાં કોઈ જણાવેલું છે? ના, કઈ કીધું નથી. ઠીક છે. તો અત્યારે આજના સેશનમાં શ્રી ઈશોપનિષદનો તો આજ લાસ્ટ સેશન છે લેવલ 3 નું. તો જેને પણ પોતાની સેવા આપવી હોય શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણ કમળોમાં પોતાના વાણીથી ભજન દ્વારા એ આપી શકે છે. સુરક્ષા માતાજી છે, આપણા બધા એડમિન છે, અહીંયા ચેટ બોક્સમાં જણાવી શકો છો. તો આપણે લાસ્ટ સેશનમાં કમ્પ્લીટ કરી લીધા છે 16 મંત્રો અને ટોટલ મંત્ર છે શ્રી ઈશોપનિષદના 18. તો શ્રી ઈશોપનિષદ આપણે ભણી રહ્યા છીએ કે વેદોનો એક ભાગ છે ઉપનિષદ, અને એ ઉપનિષદમાં પણ 108 મુખ્ય ઉપનિષદો આવે છે. એમાંથી 11 જે છે એ મુખ્ય તરીકે ગણવામાં આવે છે. એમાંથી એક આવે છે શ્રી ઈશોપનિષદો. અને શ્રીલ પ્રભુપાદજી આપણને એનું શિક્ષણ લેવા માટે પ્રેરણા આપેલી છે. શ્રી ઈશોપનિષદનું ઓલમોસ્ટ ફિનિશ થવામાં છે. તો આપણે સમજી ગયા છે કે શું કામ આની પ્રેરણા આપવામાં આવી છે શ્રીલ પ્રભુપાદજી દ્વારા. અને બધા જ સંપ્રદાય આપણે જોઈએ તો શ્રી ઈશોપનિષદને ફોલો બધા કરતા હોય છે. તો ભગવાન વિશેનું જ્ઞાન અહીંયા આપણને આ ઈશોપનિષદમાં ખૂબ જ ક્લિયર થઈ રહ્યો છે. તો 16માં ને થોડોક આપણે રિવાઇઝ કરીશું. હરે કૃષ્ણ. ભાવિન પ્રભુજી, તમે કોઈને આ 16મો મંત્ર છે રિવાઇઝ તરીકે અનમ્યુટ કરવા જોજો તમે. ભાવિન પ્રભુજી, સુરક્ષા માતાજી. હા આ માતાજી. મંત્ર 16 નંબરનો મંત્ર અને અનુવાદ કોઈ વાંચી શકે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઉષ્ણૈકર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય વિહુ રશ્મિન સમુ તેજો યત તે રૂપમ કલ્યાણં ગતમં તત તે પશ્યામિ યો અસાવસો પુરુષઃ સો અહમ અસ્મિ. હે ભગવાન, હે આદિ તત્વચિંતક, હે વિશ્વના પાલન કરતા, સર્વનું નિયમન કરનાર, શુદ્ધ ભક્તોના આરાધ્ય દેવ અને પ્રજા ઉત્પન્ન કરનાર, પ્રજાપતિઓના હિતેચ્છુ, કૃપા કરીને તમારા દિવ્ય કિરણોથી ઝળહળતી દિવ્ય પ્રભાને દૂર કરો કે જેથી તમારા તે કલ્યાણકારી રૂપને હું જોઈ શકું. જે પ્રમાણે સૂર્ય અને સૂર્યની કિરણ છે તે જ પ્રમાણે તમે પરમેશ્વર છો અને હું એક તુચ્છ જીવ છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ દીપ્તિપતજી. તો 16મો મંત્ર છે જેનું અનુવાદ અત્યારે માતાજી વાંચ્યું છે. અને 15માનું હું વાંચું છું કે હે સર્વના પાલન કરતા હિરણ્યમય પાત્રેણ. આ મંત્ર તમને જો યાદ હોય 15મો આપણે ભણ્યા હતા. એમાં કીધેલું હતું કે હે સર્વના પાલન કરતા, હે મારા ભગવાન, આપનું વાસ્તવિક મુખારવિંદ આપના ઝળહળતા પ્રકાશના તેજ વડે ઢંકાઈ ગયેલું છે. તો કૃપા કરી તે આવરણને દૂર કરો અને આપના શુદ્ધ ભક્તને દર્શન આપો. અને અહીંયા પણ એ જ પ્રાર્થના છે એ કરવામાં આવી રહી છે. તો આપણે જોયું 15માં 16માં મંત્રમાં સિમિલર જ પ્રાર્થનાઓ થઈ રહી છે ભગવાનના દર્શન કરવાની. અહીંયા તો ભગવાનના દર્શન માટેની પ્રાર્થના થાય છે. તો આપણે ચર્ચા કરી હતી કે બંને અસ્તિત્વ જુદા છે, એટલા માટે તો પ્રાર્થના થઈ રહી છે કે તમારો જે અત્યંત સુંદર મૂળ રૂપ જે છે, શ્યામ સુંદર મુરલી મનોહર દ્વિભુજ ત્રિભંગ સ્વરૂપ લલિત સ્વરૂપ જે છે તમારું, એ રૂપમાં અમને દર્શન આપો ને ભગવાન. કારણ કે આપણે જોયું હતું કે આ જે રૂપ છે ભગવાનનું, કયા ભગવદ્ ગીતાના કયા શ્લોકમાં કયા ચરણથી આપણને ખબર પડે છે કોને દર્શન થાય છે? એ જણાવો પહેલા તો આ મૂળ રૂપનો. 11મા અધ્યાયમાં જ અર્જુનજીને અર્જુનજીને. જ્યારે એના વિશ્વરૂપથી ડરી જાય છે ત્યારબાદ એને કહે છે કે અમને મૂળ સ્વરૂપમાં દર્શન આપ. હા, કોણ કરી શકે છે આ દર્શન મૂળ રૂપનું? 11મા મહાન ભક્ત અધ્યાય. એમના ભક્તો. હા, એમના જે શુદ્ધ ભક્તો છે. કઈ ભક્તિ ની વાત થઈ રહી છે? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ. ભગવદ્ ગીતામાં ક્યાં આપણને આનું પ્રૂફ મળે છે? કોણ મૂળ રૂપમાં જોઈ શકે એનું? ભક્ત્યામામ અભિજાનંતિ. કેવળ ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન વારંવાર જણાવે છે. તો અહીંયા વાત થઈ રહી છે
જે તેજ પ્રકાશ છે જેનાથી ઢંકાયેલું છે આ મૂળ રૂપ, તો એ નિર્વિશેષવાદી છે, નિરાકારવાદી છે, જે પ્રકાશ પુંજમાં જ માને છે કે પ્રકાશ પુંજ આ જ, બસ આ જ સર્વસ્વ છે, આની આગળ કાંઈ છે નહીં. એને જે માનતો હોય, તો આપણે 3 સ્ટેજીસ જે હતી આત્મ સાક્ષાત્કારની, એમાંથી પ્રથમ સ્ટેજ એટલે કે બ્રહ્મ, ત્યાં સુધી જે પહોંચી શકે છે, મૂળ રૂપ સુધી પહોંચી શકતા નથી. કારણ કે તેજથી જ એ બસ આ જ છે, તેજથી જ એમની આંખો એટલી અંજાઈ જાય છે. કારણ કે ભક્તિ વિના તો એ સ્તરને પાર કરવું જ સંભવ જ નથી. ભગવદ્ ગીતામાં ખૂબ ક્લિયર કીધેલું છે. આ ઈશોપનિષદની પ્રાર્થનાઓ જ એટલા માટે થઈ રહી છે કે આ તેજને દૂર કરો ભગવાન, તો જ તો તમારા મૂળ રૂપમાં અમને દર્શન થઈ શકશે. તો ખૂબ ક્લિયર છે કે આ તેજ ભગવાનનું જ દિવ્ય શરીરનો તેજ છે, પરંતુ આ જ પૂર્ણતા નથી. આ તો પ્રથમ એક પગથિયું કહી શકાય. પરંતુ વાસ્તવમાં ભગવાનના મૂળ રૂપમાં દર્શન ક્યારે થઈ શકે છે? જ્યારે આ તેજને, આ હિરણ્યમય પાત્રનો આ જે સોનેરી ઝળહળતો પ્રકાશ છે, એને જ્યારે ભગવાન દૂર કરી દેશે, તો જ મૂળ રૂપમાં આપણને દર્શન થઈ શકશે. અને એક જ રસ્તો છે મૂળ રૂપમાં દર્શન કરવાનો, ભક્ત્યામામ અભિજાનંતી. કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ ભગવાનના દર્શન થઈ શકે છે. આ પ્રાર્થનાઓ થઈ, રિવિઝન માટે મેં લીધેલું છે. આજનો જે આપણો મંત્ર છે એ તો 17મો છે. અને અહીં આપણે જોયું હતું કે કૃષ્ણા કેન બી યોર કમ્પેનિયન ઇવન ટુડે. આપણને લાગે કે અરે તો તમે વાત કરી રહ્યા છો ત્રેતા યુગની, દ્વાપર યુગની. હા, એમાં આવ્યા હતા. સતયુગમાં આવ્યા હતા. ધ્રુવ મહારાજનું અહીંયા ઉદાહરણ છે. સતયુગમાં આવ્યા હતા ધ્રુવ મહારાજ માટે, ત્રેતા યુગમાં આવ્યા હતા ભક્તો માટે, હનુમાનજી માટે, દ્વાપર યુગમાં અર્જુનજી માટે આવ્યા હતા. અરે અમે તો કલયુગમાં છીએ, અત્યારની કઈ વાત કહો તો ખબર પડે. તો લાસ્ટ સેશનમાં આપણે ખૂબ જ સુંદર સુંદર એવા ઉદાહરણો ભક્તોના, જે કલયુગના ભક્તો થઈ ગયા છે, એમના ઉદાહરણો આપણે લીધા હતા, જેના દ્વારા ખબર પડી છે તકુબાઈ છે, મીરાબાઈ છે, બધા જે આપણે ભક્તો લીધા હતા, સંત તુકારામ છે, સંત બોડાણા છે, નરસિંહ મહેતાજી છે. આ બધા ક્યારના છે? આ કોઈ દ્વાપર ત્રેતા યુગના નથી. મીરાબાઈ જ્યારે પણ નૃત્ય કરતા ભગવાન માટે, ત્યારે એવું ક્યારેય ન વિચાર કરતા કે અરે અત્યારે હું તો કલયુગમાં છું, અથવા તો 5000 વર્ષો તો થઈ ચુક્યા છે જ્યારે ભગવાન પ્રકટ થયા હતા. મીરાબાઈ જ્યારે પણ નૃત્ય કરતા, ત્યારે એ જ ભાવ હતો એમના મનમાં કે અત્યારે પણ એ જ મધુવન છે, અત્યારે એ જ કૃષ્ણ છે, અત્યારે એ જ ગોપીઓ છે ને રાસલીલા ચાલી રહી છે, કૃષ્ણ મારી સમક્ષ જ છે. એ જ વિચારીને એ જ્યારે પણ ભગવાનની પ્રસન્નતા માટે નૃત્ય કરતા. જ્યારે આપણે તો વિચારીએ કે અરે એ યુગમાં આવ્યા હતા, હવે આ યુગમાં થોડી ના આવે. ઓલા ભક્ત માટે આવ્યા હતા, મારા માટે થોડી આવશે. અહીંયા ક્લિયર કરેલું છે કે ના, ભગવાન આજ પણ આવે છે ને એ બધા ભક્તો માટે આવ્યા. આ ભક્તોની જે કથાઓ છે એટલા માટે જ એમને ભગવાન શું કામ નિમિત્ત બનાવીને મોકલે છે? કારણ કે એ ભક્તોનું જીવન ચરિત્ર આપણે જ્યારે વાંચીએ, જ્યારે આપણે શ્રવણ કરીએ, તો આપણા મનમાં પણ જે શ્રદ્ધા છે એ હજી દ્રઢ થઈ જાય કે અરે ના, ભગવાન એ ભક્ત માટે આવ્યા હતા ને, તો મારા માટે પણ અવશ્ય. ભગવાન છે જનાબાઈ માટે આવ્યા હતા, અરે ભગવાન તો લોટ દળતા હતા એના માટે. તો ભગવાન છે મારા માટે પણ, મને દર્શન આપવા પણ અવશ્ય આવશે. પરંતુ ક્યારે આવશે? ચોથા અધ્યાયમાં ખૂબ ક્લિયર કીધેલું છે. શું કીધેલું છે ચોથા અધ્યાયમાં 4.3? ત્રીજું કે ચોથું શ્લોક છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાસ તથૈવ fill in the blanks. ભજામ્યહમ. જે શરણાગતિની લેવલ ચેક કરો તમે, તમારી શરણાગતિની લેવલ જો હશે ને, તો કૃષ્ણ આજ પણ તમારો કમ્પેનિયન બનવા માટે, તમારો મિત્ર બનવા માટે આતુર છે. અને કૃષ્ણ છે જ આપણા સુહૃદમ સર્વભૂતાનાં. કૃષ્ણ કહે છે આપણને. તો 17મા જે મંત્ર તરફ આપણે આગળ વધીએ. 17મો મંત્ર, બધાને વિનંતી છે અનમ્યુટ કરજો અને મારી પાછળ આ મંત્ર છે એ રિપીટ કરો. વાયુરનીલમ અમૃતમ મે અમૃતમ થેદમ ભસ્માંતમ શરીરમ. यूरनिलम् अमृतं खेदं भस्मान्तशरीरम् ઓમ કૃતો સ્મર કૃતમ સ્મર કૃતો સ્મર કૃતમ સ્મર. ॐ क्रतो स्मरभूतं स्मरकतो स्मरं कृतं स्मर. હરે કૃષ્ણ. અનુવાદ માટે માતાજી હું લઈ લઉં? હા હરે જી, કૃષ્ણ. લઈ પ્રભુજી. લો પ્રભુ.
ભાષાંતર ને માતાજી? વાંચવાનું છે, આ અનુવાદ. ક્ષણ હા આ ક્ષણભંગુર શરીર ભલે ભસ્મીભૂત થઈ જાય અને આ જીવનનો પ્રાણવાયુ ભલે સમગ્ર હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પરેશ પ્રભુજી તમે મ્યુટ થઈ ગયા. આ ક્ષણભંગુર શરીર ભલે ભસ્મીભૂત થઈ જાય અને આ જીવનનો પ્રાણવાયુ ભલે સમગ્ર વાયુમાં ભળી જાય. હે ભગવાન, હવે મારા બધા યજ્ઞોને યાદ કરો અને તમે સર્વ વસ્તુઓના અંતિમ ભોગતા છો. માટે મેં તમારા માટે જે કાંઈ કર્યું છે તે બધું યાદ કરવાની કૃપા કરો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ધન્યવાદ પરેશ પ્રભુજી. તો પ્રાર્થનાઓ ચાલી રહી છે. આપણે જોયું છે સ્ટાર્ટિંગમાં જ કે ઈશોપનિષદમાં પ્રાર્થનાઓ થઈ રહી છે ભગવાનની. તો અહીંયા પણ ભગવાન પાસે પ્રાર્થના થઈ રહી છે અને આપણે લાસ્ટ મંત્રમાં ચર્ચા કરી રહ્યા હતા કે ભગવાનના દર્શનની અભિલાષા વ્યક્ત કરે છે જે ભક્તો છે. તો જ્યારે આત્મા ને પરમાત્મા અસ્તિત્વ જુદું છે ત્યારે જ તો આ સંભવ છે, ત્યારે જ દર્શન કરવાની ઈચ્છા પ્રકટ થઈ રહી છે. તો ખૂબ ક્લિયર ઈશોપનિષદમાં પણ છે, બધા શાસ્ત્રો ખૂબ ક્લિયર છે. આત્મા પરમાત્મા બોથ આર ડિફરન્ટ, જુદું જુદું અસ્તિત્વ ધરાવે છે. આ આત્મા પરમાત્મા ક્યારે પણ વિલીન થઈ શકાતું નથી. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. તો અહીંયા આપણે જોઈ રહ્યા છે કે પ્રાર્થના હજી આગળ વધી રહી છે અને હવે જે ઈશોપનિષદ છે એ પૂર્ણતામાં છે. તો અહીંયા જે પ્રાર્થનાઓ થઈ રહી છે એ મૃત્યુ સમયની પ્રાર્થનાઓ થઈ રહી છે, અંત સમય. કે હે ભગવાન, જ્યારે મારો અંત સમય આવશે ને ત્યારે શું કરવાનું કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે. તો કહે છે કે તમે મેં જે કંઈ પણ યજ્ઞ કર્યા છે ને એ બધાનું તમે સ્મરણ કરો. ભગવાનને અહીંયા સ્મરણ કરાવી રહ્યા છે. અને ભલે ને બધું મારું ભસ્મ થઈ જાય, બધું જે કંઈ પણ છે અમારું રાખમાં ખાક થઈ જાય, તો પણ હે ભગવાન, તમને હું વિનંતી કરું છું કે તમે તો અંતિમ ભોગતા છો. ભગવાન પોતે પણ કહે છે ને કે પરમ ભોગતા કોણ છે? તો હું છું. તો અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે તમે જ અંતિમ ભોગતા છો. તો હે ભગવાન, હે પરમાત્મા, મેં જે કંઈ પણ મારા જીવન દરમિયાન યજ્ઞ કર્યા છે એ બધાનું હવે તમે સ્વીકાર કરો. તો અને મુક્તિ આપવાની જે ઈચ્છા છે એ અહીંયા પ્રકટ કરવામાં આવી રહી છે. તો આપણે જોતા હોય છે કે જ્યારે શુદ્ધ ભક્તિ છે ત્યાં તો મુક્તિની પણ કોઈ અભિલાષા હોતી નથી, પરંતુ અહીંયા હજી મુક્તિ ને ભક્તિ બંને ચાલી રહ્યા છે, કારણ કે જ્ઞાન મિશ્રિત ભક્તિની અહીંયા વાત થઈ રહી છે. તો પછી બંને એટલા માટે ભગવાનને એ પ્રાર્થના થઈ રહી છે કે તમે એનું સ્મરણ કરો કૃપા કરીને. કારણ કે આપણે જે વાત કરી રહ્યા છીએ કે આપણે શરીર નથી ને આપણે આત્મા છીએ. ભગવદ્ ગીતાના બીજા જ અધ્યાયમાં ખૂબ જ ક્લિયરલી આ જ્ઞાન આપવાની જ્યારે શ્રૃંખલાની શરૂઆત કરી ભગવાને, તો એ સમયે પ્રથમ જે જ્ઞાન આપ્યું એ જ હતું કે આપણે શરીર નથી અને આત્મા છીએ. અને આપણું આ જે પર્સપેક્ટિવ છે એ જ્યારે બદલાઈ જશે ત્યારે આપણે તો શરીર નથી, આત્મા છીએ. તો પછી આપણે શું કામ આમ નાની નાની વાતોમાં આપણે ખૂબ વિચલિત થઈ રહ્યા છીએ? આ નાની નાની વાતો છે, આમ ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું, અહીંયા અત્યાર સુધી તો બસ તડકો સરસ મજાનો હતો, મને બહાર નીકળવું ત્યારે જ વરસાદ આવી ગયો. તો આવી નાની નાની વાતો, અરે હું બહાર નીકળ્યો અને કોઈ મારી ગાડીને ઓવરટેક કરીને ગયું, આવી નાની નાની વાતોથી આપણું મન છે એ વિચલિત થઈ જાય છે. તો આ મન આપણું વિચલિત થશે નહીં. ક્યારે? જ્યારે આપણને આ અલ્ટિમેટ જ્ઞાન મળી જશે, જે પ્રથમ એક તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને પ્રથમ જ જ્ઞાન જે ભગવાને આપેલું છે એ છે કે હું શરીર નથી અને હું આત્મા છું. તો આ એક પર્સપેક્ટિવ ચેન્જ થઈ ગયું કે આત્માની દૃષ્ટિથી જ્યારે આપણે જોવા લાગીએ તો પછી લાગે કે અરે આ તો સંસાર છે. ભગવાન પોતે કહે છે કે દુઃખાલયમ છે, તો નાની નાની વાતો તો અહીંયા થવાની જ છે. તો પછી આપણો માઇન્ડ છે નાની નાની વાતોમાં પછી વિચલિત થતો નથી. અને આપણે પણ જે પોઝિટિવ પર્સપેક્ટિવ બધી જગ્યાએ રાખવાનું શીખતા જઈએ છીએ કે અરે ભગવાન તો મારા માટે કેટલું બધું કરી રહ્યા છે, મારા કર્મોના હિસાબે તો કેટલું બધું ભોગવવાનું આવે, પરંતુ આ ભગવાનની કૃપા છે કે આટલામાં જ નીપટી ગયું. તો આવી રીતે આપણે જોઈએ. અને બીજું એક પર્સપેક્ટિવ જો ભક્તિમાં છીએ અને સદગુરુના શરણમાં આપણે છીએ તો આપણને મળી ગયું કયું કે પરમ ભોક્તા એ કૃષ્ણ છે. તો અત્યાર સુધી આપણું જે લાઈફ છે એ સેલ્ફ સેન્ટર્ડ છે. કેવું છે? તો આઈ, મી, માય સેલ્ફ, હું, મને અને મારું, બસ આ જ આપણી લાઈફ અત્યાર સુધી તો હતી. જ્યાં સુધી આ જ્ઞાનમાં નહોતા આવ્યા. તો તમારા બધાનું તો ખબર નથી, તમે બધા સિનિયર વૈષ્ણવો છો, ખૂબ મહાન ભક્તો છો, પરંતુ મારી વાત હું કરું તો મારી તો એવી જ હતી, સેલ્ફ સેન્ટર્ડ લાઈફ. બધી આખી દુનિયા આપણી પોતાના જ આવતી ભવતી કહીને કે મારી જ આજુબાજુ મારી દુનિયા ફરી રહી છે, કારણ કે સેન્ટરમાં કોણ છે? હું.
મને આ મળવું જોઈતું હતું, મને આ કરવું હતું. પરંતુ એક ચીજ બદલાઈ ગઈ અહીંયા જયારે આપણે સદગુરુના શરણમાં છીએ, શ્રીલ પ્રભુપાદજીના શરણમાં છીએ. તો સેન્ટર જ બદલી ગયું આપણું કે અરે સેન્ટરમાં હું નહીં, સેન્ટરમાં તો ભગવાન છે. કારણ કે એ જ આ લાસ્ટ વીકમાં ચર્ચા કરી તેમ કે કૃષ્ણ ઇઝ કોઝ ઓફ ઓલ કોઝિસ, સર્વ કારણો કારણો. તો પછી મને ખબર પડી ગઈ કે ના ના, કૃષ્ણ છે તો મારી જે સ્થિતિ છે આત્માની સ્થિતિ પરમાત્મા સાથે કયું રિલેશન છે બોલો તો? શ્રીલ જીવ ગોસ્વામી પાદને જ્યારે ચૈતન્ય મહાપ્રભુ શિક્ષણ આપે છે, શું કહે છે? જીવ અને ભગવાન વિશે સંબંધ કયું છે આપણું સંબંધ? જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. દાસ દિવ્ય સ્વરૂપ દાસાનું હોય દાસ કૃષ્ણ નિત્ય જીવે દાસનો દાસ. સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. દાસ. આથી જ ખબર પડી ગઈ મને પરંપરામાં આવીને, સદગુરુના શરણમાં આવીને. તો પછી આખું આ બે જ વસ્તુ જે છે એ ખૂબ મહત્વનો રોલ છે, મહત્વની ભૂમિકા છે ભજવે છે કે આપણા જીવન પ્રત્યેનો, આખા જીવન પ્રત્યેનો જે પરસ્પેક્ટિવ છે એ ચેન્જ થઈ જાય છે કે હું આત્મા છું, હું શરીર નથી. અને તો પછી મારી જે લાઈફ છે એ સેલ્ફ સેન્ટર નહીં પરંતુ કૃષ્ણ સેન્ટર હોવી જોઈએ. કેન્દ્રમાં કૃષ્ણ હોય તો કૃષ્ણને કેવી રીતે હું પ્રસન્ન કરું? હવે આ એક સેન્ટર બદલી ગયું ને તો આપણી આખી લાઈફ, તમારામાંથી પણ ઘણા બધા ભક્તોના અનુભવ હશે કે એક કેન્દ્ર બદલી ગયું તો આખું જીવન આપણું બદલાઈ જાય છે. જીવન પ્રત્યે જોવાનું જે આપણો ભાવ છે એ આખું બદલાઈ જાય છે. જસ્ટ અ મોમેન્ટ. વિનંતી છે કે આ જે શ્લોક ખૂબ સુંદર છે બીજા અધ્યાયનો, તો કોઈ વાંચ. માતાજી હું વાંચું. વાંચો માતાજી. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈને વિનંતી છે અનુવાદ વાંચવા? હરે કૃષ્ણ માતાજી. બોલો. કો હોસ્ટ કોને વાંચવું છે? આત્મા માટે કોઈ પણ માતાજી વાંચું. હિરલ પટેલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ. હરે કૃષ્ણ. અનુવાદ બાદ શ્રીલ પ્રભુપાદની જય હો. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ ધીરલજી. તો આત્માના ગુણધર્મો જ્યારે બતાવવાની શરૂઆત કરી હતી ભગવાને બીજા અધ્યાયમાં, એ સમયે આ શ્લોક આવે છે 2.20. અહીંયા ભગવાન જણાવી રહ્યા છે કે આત્મા ના તો જન્મ થાય છે, ન તો એનું મૃત્યુ થાય છે, ન ક્યારે જન્મ્યો હતો, ન ક્યારે એવું કોઈ આપણને શાસ્ત્રમાં એવી કોઈ જગ્યાએ એવું વર્ણન નથી મળતું કે આત્માનું અસ્તિત્વ. હેપી બર્થડે, આપણે આપણું હેપી બર્થડે મનાવીએ છીએ ને કે મારું હેપી બર્થડે, આપણે આ શરીરનું કહી શકાય કે અરે આ મંથમાં, આ યરમાં, અમુક યરમાં મારો બર્થડે હતું. તો ચિંતા નહીં કરતા, હું મારું અહીંયા જણાવવાની નથી યાર. તો આત્માનું એવું કોઈ જણાવી શકે નહીં. ક્યાંય પણ શાસ્ત્રમાં છે એ આપણને જાણવા મળતું નથી કે આત્મા જે છે એ કયા યરમાં, કયા મંથમાં આવ્યું હતું અસ્તિત્વમાં. એ ક્યાંય પણ આપણને જાણવા મળતું નથી. તો એને કેવી રીતે સમજી શકાય? સૂર્ય છે, સૂર્ય અને સૂર્યની કિરણો. તો આપણે એવું નથી કહી શકતા કે અરે સૂર્ય આ સમયમાં હતું તો કિરણો એ સમયમાં નહોતી. અથવા તો આપણે એવું નથી કહી શકતા કોઈ પર્ટિક્યુલર ટાઈમ કે સૂર્યના અસ્તિત્વના અમુક સમય પશ્ચાત કિરણો અસ્તિત્વમાં આવી. એવું આપણે કહી શકીએ છીએ? ના. સેમ વે આત્મા અને પરમાત્માનો છે. પરમાત્મા શાશ્વત છે, આત્મા પણ શાશ્વત છે. આપણે જોઈએ છીએ કે ક્વોલિટીમાં સમાન છે, ક્વોન્ટિટીમાં ફેર છે. તો આ મુજબ આપણે કહી શકતા નથી કે ક્યારથી અસ્તિત્વમાં છે. એ પણ સનાતન છે, શાશ્વત છે. અને શરીર ભલે ને નાશ પામે છે, શરીરનો આપણે જોઈએ છીએ આ ભૌતિક જગતમાં આપણે છીએ તો શરીર નાશ પામે છે. આ જન્મ મૃત્યુના ચક્કરમાં આપણે ફસાઈ ગયેલા છીએ એટલે તો અહીંયા ભૌતિક જગતમાં છીએ. નહીં તો આપણે લાસ્ટ ટાઈમ જેમ ચર્ચા કરી કે એક હોય છે ત્રિપાદ વિભૂતિ અને એક હોય છે એકપાદ વિભૂતિ. તો બોલો આધ્યાત્મિક જગત કયા વિભૂતિમાં આવે છે અને આપણું ભૌતિક જગત કયા વિભૂતિમાં આવે છે? આધ્યાત્મિક જગત ત્રિપાદ. ત્રિપાદ વિભૂતિ ત્રિપાદ અને આપણે વિભૂતિમાં. એકપાદ વિભૂતિ. એવું નથી કે ભગવાનના ધામમાં કમી છે સેવકોની, ના.
આ તો આપણા માટે ભગવાનની ચિંતા છે કે અરે મારા બાળકો છે. આપણું પણ એવું છે ને, આપણા બાળકો હોય તો આપણને ચિંતા થાય કે નહીં કે અરે મારા બાળકો છે એ હેરાન ન થાય. તો કૃષ્ણ તો પરમપિતા છે, તો કૃષ્ણ નથી ઈચ્છતા કે આપણે અહીંયા હેરાન થઈએ. તો એટલા માટે એ આ બધું જ્ઞાન છે આપણને આપી રહ્યા છે, ભગવદ્ ગીતા આપણને આપીને ગયા છે. તો વાત કરી રહ્યા હતા આપણે કે ત્રિપાદ વિભૂતિમાં આધ્યાત્મિક જગત છે ને એકપાદ વિભૂતિમાં આપણે ભૌતિક જગત આવે છે. અને શું કામ અહીંયા આવ્યા છે? કારણ કે આપણે દ્વેષ કર્યો છે, એ કારણે આવ્યા છે. હવે આવી તો ગયા છે, પરંતુ હવે આપણી પાસે જ્યારે આપણે એમરજન્સી, શ્રી પ્રભુપાદજીના જે ગુરુ મહારાજ હતા, બોલો એમનું નામ શું હતું? શ્રી પ્રભુપાદજીના સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ. સિદ્ધાંત સરસ્વતી ઠાકોરજી મહારાજ, એમણે જયારે પ્રભુપાદજીને કીધું કે તમે વિદેશમાં જાઓ, તમે ભણેલા ગણેલા યુવાન છો. ઇંગ્લિશ તો શ્રી પ્રભુપાદજીને એવી હતી કે અંગ્રેજોને પણ ડિક્શનરી ખોલવી પડે કે અરે આ કયો શબ્દ, ક્યાં છે આ શબ્દ. આટલી ફ્લુએન્ટ ઇંગ્લિશ હતી. તો એમને કીધું તમે ભણેલા છો, આ ઇંગ્લિશ લેંગ્વેજ પર તમારી આટલી કમાન્ડ, તમે વિદેશમાં જાઓ અને પ્રચાર કરો. તો શ્રી પ્રભુપાદજીને ત્યારે એવું હતું ને કે ના, પહેલા મારું, અમે તો સ્વતંત્ર નથી, અપરતંત્ર દેશમાં હું રહું છું, મારું કોણ, ગુલામ છું હું, તો મારું કોણ સાંભળશે. ત્યારે શ્રી ભક્તિ સિદ્ધાર્થ સરસ્વતી મહારાજે શું કીધું હતું કે ઇટ્સ એન એમરજન્સી. આ જે જ્ઞાન છે, ચૈતન્ય મહાપ્રભુનો જે ઉપદેશ છે, આ અત્યારે એમરજન્સી છે, આ બધા માટે ખૂબ જરૂરી છે. તો સેમ વે અહીંયા આપણે પણ ફસાઈ ગયા છે ભૌતિક જગતમાં. તો આપણા માટે પણ એમરજન્સી છે કે આ જ્ઞાન આપણે લઈએ અને આ ભૌતિક જગતને પાર કરીને ભગવાનનું જે ધામ છે ત્યાં આપણે જઈ શકાય. તો અત્યંત અમૂલ્ય એવું આપણને આ માનવ જીવન છે એ મળેલું છે. અને આપણે કરી શું રહ્યા છીએ? એ ખૂબ ખરાબ શબ્દ મને લાગે છે જે આપણે કહેતા હોય ને કે કોઈ આપણને પૂછે કે શું કરો છો, ત્યારે તો આપણે બધા લેવલ 3 ભક્તિમાં આવ્યા છીએ. નહીં તો કોઈ પૂછે તો કાંઈ નહીં, બાળકોને જનરલી જો તો ટાઈમ પાસ. કેટલું ખરાબ શબ્દ છે આ. વિચાર કરો કે ટાઈમ પાસ કાંઈ નથી કરવા માટે. અને આપણી જે યુવા પેઢી છે એમને જોઈને ખરેખર દુઃખ થાય આપણને કે ટાઈમ પાસ કરી રહ્યા છે. અરે તમને જે મળ્યું છે, શું મળ્યું છે તમને, તમે એની જાણ પણ નથી. તમને જે મળ્યું છે 84 લાખ યોનિઓમાંથી માનવ દેહ મળવું એ કેટલું દુષ્કર છે, કેટલું દુષ્કર છે બોલો. તુલસીદાસજી જે છે એ પણ રામચરિતમાનસમાં કહી રહ્યા છે. શું કહે છે? બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. કે મોટા મારા ભાગ્ય છે કે મને માનુષ તન જે છે એટલે કે મનુષ્ય દેહ છે એ મને મળ્યું છે. અને માનવ દેહને, માનવ દેહ મળ્યા પછી પણ જો આપણે ભક્તિ નથી કરતા તો મહાપ્રભુ કહીને ગયા છે કે આપણે તો જાણી જોઈને વિષનું પાન કરી રહ્યા છીએ. ભારત ભૂમિ મળી છે તમને, ભારત ભૂમિ મળી છે, માનવ દેહ મળ્યું છે, એમાં પણ ભારત ભૂમિ. અને જો ભક્તિ નથી કરતા તો મહાપ્રભુ કહે છે કે તમે તો જાણી જોઈને વિષ પાન કરી રહ્યા છો. તો ભગવાન અહીંયા આપણને જે સમજાવી રહ્યા છે, ભગવદ્ ગીતાનો રેફરન્સ શ્રીલ પ્રભુપાદજી આપણને ભાવાર્થમાં આપે છે કે ક્યારે મળે છે આ માનવ દેહ. અનેક જન્મ, 84 લાખ યોનિઓમાં એક વખત મળે છે અને એને પણ આપણે વ્યર્થ કરી દઈએ. એમાં પણ ભક્તિ કેટલી રેર છે. તો શું એ આપણને અહીંયા સમજાવી રહ્યા છે. બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અહીંયા મહાત્માની વ્યાખ્યા છે એ ભગવાન પોતે આપણને આપી રહ્યા છે. કોને મહાત્મા કહેવાય? મહાત્મા શબ્દ આપણે તો કોઈની પણ આગળ આમ સરળતાથી લગાવી દેતા હોય છે. આ દેશ માટે કાર્ય કર્યું તો આપણે તો એને મહાત્મા કરીને બોલાવી દેતા હોય છે. મહાત્મા શબ્દનો અર્થ ભગવાન આપણે સમજાવી રહ્યા છે. કોણ છે મહાત્મા? મહાત્મા એ છે કે અનેક જન્મ પછી મનુષ્યને જે ખરેખર જ્ઞાન થાય છે. કયું જ્ઞાન? તો વાસુદેવ સર્વમિતિ, કે કૃષ્ણ છે એ સર્વ કારણોના કારણ છે. અને આ જાણીને જે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, આવો જ્ઞાનવાન મનુષ્ય જ્યારે મારી શરણે, પ્રપદ્યતે મતલબ કે શરણાગતિ, મારી શરણે આવે છે, તો આવું મહાત્મા કૃષ્ણ કહી રહ્યા છે કે અત્યંત દુર્લભ છે. તો આને ભગવાને મહાત્મા કીધું છે અને અત્યંત દુર્લભ કીધું છે. આપણને લાગે કે અરે આ જો આ સમયે 5 થી 7 ઈશોપનિષદનો સ્ટડી કરવા બેસી જવું, અમારા આજુબાજુ તો જુઓ બધા કેટલી બધી એક્ટિવિટીઝ છે કરવા માટે. અરે એક્ટિવિટી છોડી દો, અત્યારે તો આ મોબાઈલ ફોને તો આપણને બધાને તો ડમ બનાવી દીધા છે. એક્ટિવિટી નથી કરતા, માઇન્ડ નથી ચાલતું, શરીર અને મન બંને, તન અને મન બંને આપણા ચાલવા બંધ થઈ ગયા છે આ મોબાઈલ ફોનના કારણે. તો અત્યારે તો ફોન જ ઉપાડીને લઈ લો, કેટલું બધું છે જોવા માટે. અરે આયુષ્ય ખતમ થઈ જશે પણ આ જે ઇન્સ્ટાની રીલ્સ છે એ ક્યારે પણ ખતમ થવાની નથી. આટલી બધી એમાં કોન્ટેન્ટ છે ને,
અને દિમાગ ખરાબ કરવા વાળું બધું કોન્ટેન્ટ છે. તો આપણે એ બધું જોઈને ટાઈમ પાસ જ કરતા હોય છે. મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે જે કામ માટે ફોન હાથમાં લીધો છે એ જ આપણે ભૂલી જઈએ છીએ. અરે શું કામ ફોન હાથમાં લીધો, આપણને યાદ કરવું પડે છે. તો આટલું બધું છે કરવા માટે. આપણને લાગે કે અરે બીજા બધા લોકો તો જો મજા કરી રહ્યા છે, આ ફોનમાં આ જોઈ છે, પેલું મૂવી જોઈ છે, નવી મૂવી રિલીઝ થઈ છે, બધા એ જોવા ગયા છે, ને હું તો જો અહીંયા બેસીને આ ઈશોપિશની સ્ટડી કરવી. તો ત્યારે આ શ્લોકને યાદ કરો કે એ જે લોકો છે, જે આપણને લાગી રહ્યું છે કે બધું ભૌતિકતામાં વ્યસ્ત છે, એ લોકોના બહુનામ જન્મ હજી બાકી છે. આપણા ઉપર કૃપા થઈ છે, આપણા ઉપર અહેતુકી કૃપા છે, શ્રીલ પ્રભુપાદજીની કૃપા છે, ગુરુ શિષ્ય પરંપરાની કૃપા છે, જેના દ્વારા આપણે અહીંયા આવ્યા છીએ. આ જ્ઞાનને આ જે સાંભળી રહ્યા છે ને, એ પણ કોઈ સાધારણ વાત નથી. આપણે જે આ જ્ઞાન લઈ રહ્યા છીએ, કારણ કે રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે ને કે કોણ આ તમારી જે બુદ્ધિ છે એ ક્યારે આવે છે, તો કહે છે બિન સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વિના વિવેક નહીં થાય, બુદ્ધિ નહીં થાય. અને રામ કૃપા વિના સુલભ ન સોય. શ્રી રામ કે કહી રહ્યા છે કે તમને આ જે છે સત્સંગ છે, આપણને લાગે છે કે અરે આ ઇઝીલી ક્લાસની લિંક આવી ગઈ હતી અમને તો જબરદસ્તી ચલો માન રાખવા ખાતર પણ અટેન્ડ કરવું પડી રહ્યું છે. ના ના, એવી વાત નથી. કૃપા છે તમારા ઉપર, ત્યારે જ તમે આ ક્લાસમાં આવી શકો છો, સત્સંગમાં ત્યારે જ તમે આવી શકો છો. સત્સંગ વિના ભગવાન રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે સત્સંગ વિના વિવેક નથી આવવાનો, બુદ્ધિ નથી આવવાની તમને કે શું કરવું જોઈએ, શું નથી કરવાનું, જે આપણે 18મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ચર્ચા કરીએ છીએ. અને એ ક્યારે મળે છે, સત્સંગ ક્યારે મળે છે, તો કહે છે કે રામ કૃપા વિના સુલભ ન સોય. ભગવાનની જ્યાં સુધી કૃપા નથી, ભગવાન રામની કૃપા નથી, ભગવાન કૃષ્ણની કૃપા નથી, ત્યાં સુધી તમને આ સત્સંગ મળતું નથી. તો અત્યંત આપણા ઉપર કૃપા કહેવાય કે આ સત્સંગ આપણને મળી રહ્યું છે, ભક્તોનો સંગ આપણને મળી રહ્યું છે. તો મૃત્યુની વાત અહીંયા આવી રહી છે, કારણ કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ અહીંયા કહી રહ્યા છે ને આ મંત્રમાં 17માં કે મૃત્યુ સમયે હે ભગવાન મેં જે પણ તમારા માટે યજ્ઞો કર્યા હતા એ તમે સ્મરણ કરો. આની જે વાત થઈ રહી છે, તો ખૂબ જ સુંદર શ્લોક છે 8મા અધ્યાયનો 8.6. યમ યમ વાપી સ્મરન ભાવ ત્યજન્તે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. અનુવાદ કોઈ વાંચી શકે છે? હરે કૃષ્ણ. કૃષ્ણ હું વાંચું. હે કુંતી પુત્ર, હરે કૃષ્ણ. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે તે એવા જ ભાવને નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજંતે કલેવરમ. કલેવરમ એટલે આ શરીરનો ત્યાગ, મૃત્યુ સમયની વાત થઈ રહી છે કે મૃત્યુ સમયે જે ભાવને આપણે 8મા અધ્યાયમાં ભગવદ્ ગીતાના ચર્ચા કરી છે કે બે વસ્તુઓ છે જે નક્કી કરે છે નેક્સ્ટ જન્મ જે છે આપણો એ કેવું રહેવાનું છે. કઈ કઈ બે વસ્તુઓ છે બોલો? હરે કૃષ્ણ. ભગવદ્ ગીતામાં આખી રિવાઇઝ થઈ રહી છે. મૃત્યુ સમયની ઈચ્છા ને આપણા કર્મ કર્યું હોય એને મૃત્યુ સમયની ઈચ્છા આખા જીવન દરમિયાન. યસ, થેન્ક યુ સો મચ. જીવન દરમિયાન જે કઈ કર્મ કર્યા, અને બીજું એ કે યમ યમ વાપી સ્મરણ ભાવ કે, અને એના પહેલાનો એક શ્લોક આવે છે 5 નંબરનો કે જે ભાવમાં શરીરનો ત્યાગ કરો છો એ ભાવને તમે પ્રાપ્ત કરો છો. તો આ જે ઘટના છે એ કઈ છે એ બોલો. શ્રીમદ ભાગવતમનો પ્રસંગ આપણે લેતા હોય છે. ભરત મહારાજની છે. ભરત રાજાને હરણને યાદ કરી પ્રાપ્ત થયું. હા, આખું બધું ત્યાગ કરીને જતા રહ્યા અને છેવટે યજ્ઞ કરવા, ભગવત પ્રાપ્તિ કરવા માટે તો યજ્ઞ કરતા હતા. અને એ સમય હરણને જયારે જોયું, આખી ઘટના આપણે વર્ણન કરતા હોય છે, અને હરણના બચ્ચામાં આસક્તિના લીધે મૃત્યુ સમયે હરણના બચ્ચામાં આસક્તિ હતી, એનું સ્મરણ હતું. અહીંયા સ્મરણ કરવાની વાત થઈ રહી છે. તો હરણનું જન્મ એમને લેવું પડ્યું હતું. તો સેમ વે આપણે જે ભાવમાં જે ઈચ્છા આપણી, કારણ કે આખા જીવન દરમિયાન કરીએ શું છે, ઈચ્છા તો છે આપણી, મને આ કરવું છે, મને આ જોઈએ છે, આ પ્રાપ્ત કરવું છે, આ જ આપણે આખા જીવન દરમિયાન કરી રહ્યા છે. અહીંયા આજે 17મા મંત્રની પ્રાર્થના છે કે હે ભગવાન તમે યજ્ઞનું સ્મરણ કરો. હવે યજ્ઞ એટલે અહીંયા કયું છે? યજ્ઞનો અર્થ થાય છે ત્યાગ.
તો અહીંયા કયા ત્યાગની વાત થઈ રહી છે એ ખૂબ સમજવું ખૂબ મહત્વનું છે. અહીંયા જે ત્યાગની વાત થઈ રહી છે એ છે કે મારા ઇન્દ્રિય તૃપ્તિ, કે હું મારા ઇન્દ્રિય તૃપ્તિ જે કઈ ભક્તિમય સેવા આપણે કરી રહ્યા છે. હવે આપણા સંપ્રદાયની વાત કરું, આપણે જે કઈ ભક્તિમય સેવા કરી રહ્યા છે કે આપણે 16 માળા જપ કરતા હોય છે, અથવા તમારામાંથી જે કોઈ 4, 8 કરતા હોવ છો, અડધો કલાક, 1 કલાક, 2 કલાક સુધી જે આપણે જપ કરી રહ્યા છીએ, અથવા આપણે ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ જ લઈ રહ્યા છીએ, એકાદશીના વ્રત કરી રહ્યા છીએ, આવી નાની નાની જે કઈ ભક્તિમય સેવા 4 નિયમોનું પાલન કરી રહ્યા છે, તો આ બધી જે ભક્તિમય સેવા આપણે કરી રહ્યા છે એના બદલે પહેલા જે આપણે કરતા હતા શું હતું? તો આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ. તો હે ભગવાન, મેં મારા ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરેલું છે. આવી રીતે જે મેં યજ્ઞ કર્યું છે ને, તો એનું જે સ્મરણ છે એ કરાવી રહ્યા છે. તો ખૂબ મહત્વનું છે આ જે ત્યાગ છે, આ જે યજ્ઞની વાત અહીંયા થઈ રહી છે. તમને હવે લાગશે કે આ યજ્ઞની વાત થઈ રહી છે એટલે કે સ્વાહા આ વાળા યજ્ઞની વાત છે. આપણે ભગવદ્ ગીતામાં પણ ખૂબ ક્લિયરલી જોતા હોય છે કે એક તો શ્રીમદ ભાગવતમના શ્લોકના આધારે યુગ પ્રમાણે ધર્મ છે, યુગ પ્રમાણે યજ્ઞ ધર્મ આપેલું છે. અને બીજું જે અહીંયા આપણે શીલા પ્રભુપાદજી ભાવાર્થમાં સમજાવે છે એ છે કે આ યજ્ઞની કઈ વાત થઈ રહી છે કે તમે પોતાની ઇન્દ્રિય તૃપ્તિની જે કઈ પણ ઈચ્છા હતી એનું જે ત્યાગ કર્યું છે, એની જે આહુતિ તમે આપી છે, એ યજ્ઞની અહીંયા ભગવાન પાસે યાદ કરાવવામાં આવી રહ્યું છે, સ્મરણ કરાવવામાં આવી રહ્યું છે. તો તમે મને કહો, આ 8મા અધ્યાયમાં એક આવે છે શ્લોક નંબર મને અત્યારે યાદ નથી, તો એમાં કીધેલું છે, અનન્ય ભક્તો માટે કીધેલું છે કે જે કોઈ પણ ભક્તિ કરે છે તો એને છે સુલભ, એને સુલભતાથી હું પ્રાપ્ત થઈ જાઉં છું. ત્યારે આપણે ચર્ચા કરતા હોય છે જે શુદ્ધ ભક્તો છે ને, એમને વાસ્તવમાં અહીંયા જે 8મા અધ્યાયનો જે શ્લોક છે કે તમે આપણે જોઈએ છીએ કે સૌથી મોટી જે પરીક્ષા છે, આ અધ્યાયના શરૂઆતમાં ચર્ચા કરીએ 8મા અધ્યાયનો, એ છે કઈ પરીક્ષા છે બોલો? આખા જીવનની આપણી સૌથી મોટી પરીક્ષા, મૃત્યુની પરીક્ષા. મૃત્યુ સમયની મૃત્યુની પરીક્ષા. ક્યારે પાસ થવાય છે? કરવું શું છે મૃત્યુ સમય? કોનું સ્મરણની વાત થાય છે? કોનું સ્મરણ કરવું જોઈએ? કૃષ્ણનું સ્મરણ મૃત્યુ સમય ક્યારે આવશે? પરીક્ષા આપી રહ્યા છો, પરીક્ષાના સમય તમને આન્સર યાદ ક્યારે આવે છે? આખા ઈયર દરમિયાન જયારે પ્રિપરેશન કરી હતી. હવે મૃત્યુ સમયની પરીક્ષા મને આપવી છે તો ક્યારે યાદ ક્યારે આવશે કૃષ્ણ? આખા જીવન દરમિયાન મેં તો હું મારું, હું મને મારું એ જ કર્યું, આઈ મી માય સેલ્ફ એ જ કર્યું છે. મને મૃત્યુ સમય કૃષ્ણ યાદ આવશે ખરા? ક્યારે યાદ આવશે કૃષ્ણ? અનન્ય ભક્તિ કરતા રહીશું આખી જિંદગી, ત્યારે આપણે મળતી વખતે ભગવાન યાદ આવશે. સતત નામ સ્મરણ કરશું, સતત નામ સ્મરણ કરશું, સતત ભક્તિ કરશું ત્યારે. ખૂબ સરસ. આખા જીવન દરમિયાન તમારી શ્વાસો જયારે ચાલી રહી હતી એ સમયે તમે જે અવસ્થામાં હતા, હવે જો આમ જોવા જઈએ તો જાગ્યા ત્યારથી સવાર છે, પરંતુ જેટલી નાની એજની જો હું અગર વાત કરું, યંગ એજમાં જે કોઈ ભક્તિમાં આવી ગયા છે એ સમય અને અત્યારનું યુગ જો હું વાત કરું તો એટલી બધી ટેકનોલોજી છે, આ ડિવાઇસીસ છે આ ઇન્દ્રિય તૃપ્તિ માટે, કે બસ આ કરી લઉં, પેલું કરી લઉં હું મારા તૃપ્તિ માટે. તો ઘણા બધા ઓપ્શન છે. એ છોડીને જ્યારે તમે કૃષ્ણનું સ્મરણ કરી રહ્યા છો, તમે કૃષ્ણના મંદિરે જઈ રહ્યા છો, તમે નામ જપ કરી રહ્યા છો, ભક્તોનો સંગ તમારી ત્યાં કોઈ કીર્તન થાય છે એમાં જાઓ છો, અથવા તો આવી રીતે ઓનલાઈન ક્લાસમાં આવી રહ્યા છો, તો એ તમે જ્યારે કરી રહ્યા છો ને, તો પછી તમને આ જે 17મા મંત્રમાં પ્રાર્થના થઈ રહી છે કે કૃષ્ણની યાદ કરાવવાની તમને આવશ્યકતા રહેતી નથી. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે અરે ભગવાન કહે તો છે કે મૃત્યુ સમય મને યાદ કરો તો મારી પ્રાપ્તિ થશે, તમને મારા ભાવને એટલે કે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. અને જો કૃષ્ણની યાદ મૃત્યુ જેવી થઈ જાય તો, એક્સિડન્ટલ મૃત્યુ થઈ ગઈ અથવા તો એવું કઈ થયું કે એ સમય અમારાથી મૃત્યુ સમય થાય છે ને એવી સિચ્યુએશન, વાત પિત્ત કફ છે એ બધા તમારા ડિસ્ટર્બ થઈ જાય છે, તો એના લીધે કૃષ્ણનું સ્મરણ ન થાય તો શું થશે? આખા જન્મ દરમિયાન ભક્તિ કરી એ પણ વેસ્ટ ગઈ, અંત સમય કૃષ્ણ યાદ ના આવ્યા. એવો પ્રશ્ન બધાને થાય છે કે કૃષ્ણ કહે છે મારું સ્મરણ થાય તો બોલો શું થાય છે? ભગવાન કોઈને કોઈ વ્યવસ્થા કરે છે. ભક્તિ અહીંયાથી જ શરૂ થાય છે. ભગવાન પોતાને યાદ કરાવે છે. હરે કૃષ્ણ. ભગવાન એમ કહે છે કે જો ભક્ત એવી પરિસ્થિતિમાં હોય કે શારીરિક પીડાને કારણે મને યાદ ન કરી શકે, એવું આકસ્મિક મૃત્યુ થાય, તો એના માટે હું સુલભ પાર્થ છું, એટલે હું એને સામેથી યાદ કરું છું અને મારા ધામને પ્રાપ્ત કરાવું છું.
એના માટે શ્લોક છે પણ મને એક્ઝેક્ટ યાદ નથી કે એના માટે સુલભ પાર્થ એવું લાસ્ટમાં આવે અનન્ય છે. ચેતા હરે કૃષ્ણ માતાજી અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્ય અહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. 14મો શ્લોક છે આત્મા અધ્યાયનો. 14મો શ્લોક છે 8.14. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ. અનન્ય ચેતા, અનન્ય ચેતના હોય તો. Yes. હા, થેન્ક યુ સો મચ. અને આવી રીતે જો તમે કરેલી છે, જેમ મેં વાત કરી કે તમારો શ્વાસ ચાલી રહ્યું છે, તમે પૂર્ણતઃ સ્વસ્થ છો, તમને લાગશે કે અમને તો અનેક શારીરિક પીડાઓ છે, અને શારીરિક પીડાઓ ભલે છે તો પણ તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે ને. અત્યારે તમે આ કરી શકો, પેલું કરી શકો, તમે તો યાત્રાઓ કરી શકો, કોઈના ઘરે જઈ શકો, મેળાવા કરી શકો, વિના કારણના ગોસિપ કરી શકો, પણ એ છોડીને તમે આ સત્સંગમાં આવ્યા છો, તો તમે જે કંઈ પણ ભક્તિમય સેવા કરી છે, જે પરંપરામાં આવીને તમે ગુરુના શરણે આવીને એમના આજ્ઞાનું પાલન કર્યું છે, તો તમને આ પ્રશ્ન થવાની, આ ચિંતા થવાની કોઈ જરૂર નથી. કારણ કે દીપ્તિ માતાજીએ કીધેલું છે, વારા પુરાણનો એક શ્લોક છે, વાતાદિ દોષેણ મદ ભક્ત મામ ન ચ સ્મરે. કે થાય છે મૃત્યુ સમય કે તમારો વાત છે, પિત્ત છે, કફ છે, દૂષિત થઈ ગયું, અને તમે મારું સ્મરણ ન કરી શક્યા. મામ ન ચ સ્મરે, ભગવાન કહી રહ્યા છે વારા પુરાણમાં. અહમ સ્મરામી મદ ભક્તો, હું મારા શુદ્ધ ભક્તોનું સ્મરણ કરું છું. અચ્છા કૃષ્ણ, તમે કેવલ સ્મરણ કરો છો? કે છે કે ના ના, નયામી પરમામ ગતિમ, હું કેવલ સ્મરણ નથી કરતો મારા એવા શુદ્ધ ભક્તોનો, હું તો એમનો હાથ પકડીને, હું પોતે આવું છું ગોલોક વૃંદાવન ધામથી, અને એ આવા મારા ભક્તોનો હાથ પકડીને એમને હું મારા ગોલોક વૃંદાવન ધામમાં લઈ જાઉં છું. તો ખૂબ ક્લિયર થઈ જવું જોઈએ આપણને કે જો આપણે ભગવતીના માર્ગમાં છીએ ને, તો આ માર્ગમાં એક તો ક્યારે પણ જે કહેવાય ને આપણે કે કોઈ ઘાટાનો સોદો તો છે જ નહીં. જે કંઈ પણ થશે આગળ પણ આવશે, 6ઠ્ઠા અધ્યાયના શ્લોકો, ત્યારે પણ ચર્ચા કરીએ કે આ માર્ગ ઉપર તમે આવી ગયા છો ને, એક તો સદગુરુના શરણે છો, પૂર્ણ વિશ્વાસ તમે ગુરુદેવ ઉપર રાખી દો, અને બસ એમના તમે શરણાગત થઈ જાઓ. એ જે કહે છે એ મુજબ જો તમે કરશો ને, તો તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું તેમ કે ભક્તોનો તો કેવો એટીટ્યુડ છે કે મેરી ચિંતા તું કરે, તેરા ચિંતન મેં. એ ભગવાન, આ બંને વસ્તુ મારાથી નહીં થાય. કાં તો ચિંતા થશે, કાં તો ચિંતન થશે. આ ચિંતા તો તું જ લઈ લે, હું શું કરીશ? હું તો બસ તારું ચિંતન કરીશ. તો હવે ભક્ત અને ભગવાનનું જે સંબંધ છે એના વિશે જે 9મા અધ્યાયમાં 30 થી લઈને 34 શ્લોકોમાં આપેલું છે, એની ચર્ચા ભગવાન શ્રીલ પ્રભુપાદજી આપણને બતાવી રહ્યા છે ભાવાર્થમાં. હરે કૃષ્ણ. હું વાંચું પ્રભુ માતાજી, હું વાંચું છું. હરે કૃષ્ણ. હા, એ જોઈ લેજો. હવે ફટાફટ થોડુંક રીડ કરીશું આગળના પણ, તો થોડુંક જોઈ લેજો. અત્યંત ગુણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે, તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. થેન્ક યુ સો મચ. આપણને તો લાગે કોઈ ભક્તિમાં આવ્યો છે અને એનાથી કોઈ ભૂલ થઈ, કારણ કે પ્રવૃત્તિઓ એવી છે, આપણી ટેન્ડન્સી એવી છે પહેલેથી ભૂલ કરવાની. આપણે તો કહીએ ને, માણસ માત્ર ભૂલને fill in the blanks. ભૂલ કરવાનો એક પૂતળો છે એમ કહેવાય ને. તો ટેન્ડન્સી એવી હતી પહેલાની, જેમ આપણે ફેનનું ઉદાહરણ લઈએ, ફેનને તમે સ્વિચ ઓફ કરો છો તો તરત જ ફેન છે સ્ટોપ થઈ જાય છે, એના જે પંખાઓ છે જે ફરતા હોય છે. શું થાય છે બોલો? ધીમે બંધ થાય છે. ફિઝિક્સમાં આવે છે એક લો, કયું કહેવાય છે એને યાદ નથી આવતું અત્યારે. તો ધીરે ધીરે એ જે છે બંધ થયા છે, ધીરે ધીરે રોટેશન સ્લો થઈને પછી સ્ટોપ થાય છે. સાદુ લોલક માતાજી. હરે કૃષ્ણ. સાદુ લોલક એવું કહેવાય છે ફિઝિક્સમાં. કયું? સાદુ લોલક, લોલક ના આવતું, સાદુ લોલક. યસ, થેન્ક યુ સો મચ. તો સેમ વે આપણે પણ ભક્તિમાં આવી તો ગયા છે, પરંતુ પહેલાની જે પ્રવૃત્તિઓ હતી એ મુજબ થાય છે ઘણી વખત કે ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ જાય, આપણે તો કેવું છે, બીજા કોઈથી ભૂલ થાય, બીજા કોઈનું આપણે કહેતા હોય છે ને, લેવલ 1માં ચર્ચા કરી કે બીજા કોઈની તો ભૂલ છે, તો આપણે તો એમ કયો ગ્લાસ આવે છે, મેગ્નિફાઈંગ ગ્લાસ, એ લઈને એની તો ભૂલો આપણે તો શોધવા નીકળી જઈએ છીએ. પરદોષ દર્શન, આપણને તો આટલી ભૂલ આટલી દેખાય છે, અને આપણી પોતાની ભૂલ એ તો ભૂલ લાગતી જ નથી. તો શું થયું? અને માણસથી જ ભૂલ થાય છે, એવો આપણો એટીટ્યુડ હોય છે. તો કોઈ પાસેથી ભૂલ થાય, આપણે તો એકદમ તિરસ્કૃત કરીએ, ઘૃણાસ્પદ કાર્ય કર્યું હોય તો પણ ભગવાન કહે છે કે અરે
શું માનવું છે? એને ક્ષમા કરી દેવું? નહીં. ભગવાન તો કહે છે એને સાધુ માનો. જો કોઈથી ભક્તિમાં આવ્યો છે, એનાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, અરે ભૂલ તો નહીં, ઘૃણાસ્પદ કાર્ય પણ કરી દીધું હોય તો પણ ભગવાન કહી રહ્યા છે કે ક્ષમા નહીં, એને તો સાધુ માનો. અપીચેત સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ. ભલે કેટલો દુરાચારી હોય પરંતુ મારી શરણે છે ને, મને ભજી રહ્યો છે ને અનન્ય ભાવથી, તો સાધુરેવ સમંતવ્ય સમવ્ય વસિતો હિ સ. તો તું તો એને સાધુ માન. એ વ્યક્તિ માટે નથી હો, જે વ્યક્તિ પાસેથી ભૂલ થઈ ગઈ છે એને નથી માનવાનું. ભગવાન કહી રહ્યા છે ભગવદ્ ગીતા, ક્યાં છે રેફરન્સ? 9.30. મારાથી ભૂલ થઈ, અરે સાધુ માનો મને, એવું નથી. એ વ્યક્તિ પોતાને તો આત્મગ્લાની થવી જોઈએ કે અરે મારાથી ભૂલ થઈ છે, એને તો પોતાનું ગિલ્ટ ફીલ છે, એ આત્મગ્લાની છે, એ તો થવી જોઈએ. એ બીજાઓ માટે છે કે અરે બીજા કોઈથી ભૂલ થઈ ગઈ તો તમે એને સાધુ માનો, ક્ષમા કરી દો. આમ પણ કહેવાય છે ને ફરગેટ એન્ડ ફરગીવ. તો આપણને ભગવાન પણ અહીંયા સમજાવી રહ્યા છે કે અરે તમે તો એને સાધુ માનો. શું કામ સાધુ માનવાનો છે? અરે ભક્તિ તો કરી રહ્યો છે, ભગવાનના શરણે તો છે. કયું ઉદાહરણ છે બોલો ફટાફટ? ઉદાહરણ પિક્ચરમાં કઈ જોવા મળી રહ્યું છે આપણને? કોનું ઉદાહરણ છે? જગાઈ જગાઈ લેવલ 1 માં ચર્ચા કરીએ નિત્યાનંદ છીએ. પ્રભુજી છે, ચૈતન્ય મહાપ્રભુજી. નિત્યાનંદ પ્રભુ અત્યંત કૃપાલુ એવો અવતાર છે. નિત્યાનંદ પ્રભુનો જે અવતાર છે એ, અને ગૌર નિતાઈની કૃપા વગર કૃષ્ણ આપણને મળતા નથી. ગૌર નિતાઈની કૃપા હોય તો મળે છે. નિત્યાનંદ મહાપ્રભુની કૃપા હોય તો જેના ઉપર એ કૃપા કરતા એના ઉપર મહાપ્રભુ પણ કૃપા કરતા. અને જગાઈ માતાજી એમના ઉપર પ્રહાર કરે છે. એમના માથા ઉપર જે મટકું હતું, એનો જે ટુકડો હતો, એ ઉપાડીને એવું તો પ્રહાર કરે છે કે એમના મસ્તકથી લોહીની ધારા વહે છે. પરંતુ આપણે હોય તો કેટલા ગુસ્સામાં આવી જઈએ, પરંતુ આ તો નિત્યાનંદ પ્રભુ છે. શું કહે છે? તો માર ખાઈને કોઈ ક્ષમા કરી દે ત્યાં સુધી પણ ઠીક છે, પરંતુ આ શું કરે છે? તો નિત્યાનંદ પ્રભુ તો કહે છે માર ખાઈ પ્રેમ દઈ, કે જે મારે છે એને એ તો ક્ષમા તો છોડી દો, પ્રેમ આપી રહ્યા છે. મહાપ્રભુ તો ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તમને બધાની ઘટના ખબર છે કે સુદર્શન ચક્રનું આવાહન કર્યું, પરંતુ નિત્યાનંદ પ્રભુ એમને રિક્વેસ્ટ કરે છે કે ના પ્રભુ, આ તમારો અવતાર છે એ પતિત પાવન છે, પતિત લોકોનો ઉદ્ધાર કરવા છે. આમ તમે મારવા જશો તો બધા જ પતિત જ છે અહીંયા, કોને કોને મારશો? તો એમને હજી વિનંતી કરે છે કે હે પ્રભુ, હે મહાપ્રભુ, તમે એમને કૃષ્ણ પ્રેમ આપો. કારણ કે મહાપ્રભુ જેને પણ સ્પર્શ કરી દેતા એમના તો બોડીમાં કરંટની જેમ પછી પ્રવાહ થતું કૃષ્ણ નામનું, કૃષ્ણ પ્રેમનું. તો એમને વિનંતી કરે છે કે હે મહાપ્રભુ, તમે એમને સ્પર્શ કરીને એમને તમે કૃષ્ણ પ્રેમ આપો ને, તો માર ખાઈ પ્રેમ દે. તો નિત્યાનંદ મહાપ્રભુ આવું કરી રહ્યા છે. તો એ જ જે છે ભગવદ્ ગીતામાં ભગવાન જણાવી રહ્યા છે. હરે કૃષ્ણ. કોને વાંચવાનું છે આગળનું જોઈ? હરે કૃષ્ણ. થોડોક આપણે હિરલ રામાનુજ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભવતિ સસ્વચ્છાંતિ નિગચ્છતિ કૌન્તેય પ્રતિજાનિહિ નામે ભક્ત પ્રણશ્યતિ. હરે કૃષ્ણ. અનુવાદ વાંચું માતાજી? હાજી. શિલા પ્રભુપાદની જય. તે તરત જ ધર્માત્મા બને છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નથી. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ હિરલજી. તો હવે તમે જોયું કે જે કોઈ ભગવાન કહી રહ્યા છે કે કોઈથી ભૂલ થઈ છે, પરંતુ એ ભજતે મામ અનન્ય ભાવ, મારા શરણે છે, મને ભજે છે ને, તો એને સાધુ રેવ સમન્યતે, એને તું સાધુ માન. તો હવે જે સાધુ માની રહ્યો છે, એટલે કે તમે કોઈને ક્ષમા કરી દીધી, એને સાધુ માન્યો, અરે ભગવાનને તો ભજે છે, જવા દો. તો તમારા સાથે શું થાય છે એ હવે ભગવાન આ શ્લોકમાં જણાવી રહ્યા છે કે જે ક્ષમા કરી દે છે ને, તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, કે આવો જે મનુષ્ય છે એ તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિને પ્રાપ્ત કરે છે. સવારથી સાંજ સુધી આપણને પણ જોઈએ છે, શું જોઈએ છે? કોઈ પણ આવીને કઈ શાંતિ જોઈએ છે, મને શાંતિ રાખો ને, કોઈ કઈ બોલે તો આપણે એ જ કહીએ ને, અરે શાંતિ રાખને થોડીક વાર, એવું કહીએ છે કે નહીં? તો આપણને કારણ કે શાંતિ આપણને જોઈએ છે. એ ક્યારે પ્રાપ્ત થાય છે? કૃષ્ણ કહે છે કે તમે કોઈને આવી રીતે ક્ષમા કરી લીધો, સાધુ માની લીધો, ભૂલ થઈ તો કૃષ્ણ કહે છે કે તમે ધર્માત્મા બની જાઓ છો અને પરમ શાંતિ જે સ્થાયી
શાંતિને પ્રાપ્ત કરો છો. અને ખૂબ મહત્વનું જે આપણે લાસ્ટ વીકમાં પણ આઈ થિંક ચર્ચા કરી હતી, કોન્તે પ્રતિ જાનહી નમે ભક્ત્યા પ્રણશ્યતિ. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર. ભગવાન અર્જુનજીનો ભાવ કે ઘોષણા જ કરવી છે તો તમે કરી દો ને. તો ભગવાન કહે છે કે ના, હું જો ઘોષણા કરી દઉં ને તો એકવારનો મારી પ્રતિજ્ઞાને હું તોડી દઉં છું. કઈ પ્રતિજ્ઞા લીધી હતી કુરુક્ષેત્રની ભૂમિમાં? શસ્ત્ર નહીં ઉપાડવાનું. કોઈ પણ શસ્ત્ર ઉપાડીશ. અને કરે છે શું? વિશ્વ સામે તમે રથનું પૈડું ઉઠાવી દીધું. રથનું પૈડું ઉગામ્યું હતું. હરી બોલ. જ્યારે જોયું કે પિતામાં ભીષ્મ તો ખૂબ આક્રમક થઈ ગયા છે, આવા તો બાણો લઈને આવું તો પ્રહાર કરી રહ્યા છે કે અત્યારે જ છે અર્જુનજીને તો છિન્ન ભિન્ન કરી નાખશે. તો એ સમય પણ જોઈ રહ્યા છે કે અર્જુનજી એટલું પ્રતિઘાત નથી કરી રહ્યા, એમનો સામનો નથી કરી રહ્યા વ્યવસ્થિત રીતે. તો પછી ભગવાન એ સમયે રથનું પૈડો ઉપાડી લે છે અને તરત જ દોટ મૂકે છે અને પોતે પ્રતિજ્ઞા લીધી હતી. અર્જુનજી તો એમના પગ પકડે છે અને એમની પાછળ દોડે છે કે ના ભગવાન, એવું તમે નહીં કરતા. પરંતુ ભગવાન ભીષ્મ પિતામહની પણ સ્તુતિમાં ખૂબ સુંદર, અત્યારે યાદ નથી આવતું, સ્તુતિમાં ખૂબ સુંદર છે કે મારી પ્રતિજ્ઞા રાખવા માટે હે ભગવાન તમે પોતાની પ્રતિજ્ઞા જવા દીધી. એવું પિતામહ ભીષ્મ પણ ભીષ્મ સ્તુતિ જે છે એમાં વર્ણન કરે છે 1.9 શ્રીમદ ભાગવતમમાં. તો ખૂબ સુંદર વર્ણન કરે છે, કારણ કે ભીષ્મ પિતામહ ભગવાનને વીર રસમાં પ્રેમ કરતા હતા. તો એક તો એ રસમાં યોદ્ધાના રૂપમાં દર્શન આપવા હતા અને અહીંયા યોદ્ધાના રૂપમાં જ્યારે ભગવાન દર્શન આપે છે, પિતામહ ભીષ્મને પોતાને અર્જુન કરતા પણ લકી માને છે. શું કામ? કારણ કે અર્જુનજી છે, અર્જુનજીને તો ભગવાનની પીઠ દેખાઈ રહી છે, પરંતુ પોતે તો ભગવાનની સમક્ષ છે. તો પોતાને તો ભગવાનના સરસ મુખ કમળના દર્શન થઈ રહ્યા છે, તો માને છે કે પોતે અર્જુનજી કરતા પણ લકી છે. તો એ વીર રસમાં ભગવાનને પ્રેમ કરે છે અને જ્યારે ભગવાન તો રથનું પૈડું પડીને એમને મારવા માટે દોટ મૂકે છે અને ભીષ્મ પિતામહ એમની સુંદરતાનું વર્ણન કરી રહ્યા છે કે તમે કેવા સુંદર દેખાઈ રહ્યા છો, તમે આ તમારા ઘુંઘરાળા વાળ છે, આ તમારા મુખમંડળ પર આવી છે, આવું ખૂબ સુંદર સ્તુતિમાં વર્ણન કરી છે. તો કહેવાનું તાત્પર્ય છે કે ભગવાન પોતાની પ્રતિજ્ઞા એકવારની જવા દઈ શકે છે, પરંતુ ભક્તિ જો પ્રતિજ્ઞા લીધી છે તો એને ક્યારે પણ જવા દેતા નથી. તો આ છે નમે કોન્તે પ્રતિ જાનહી નમે ભક્ત્યા પ્રણશ્યતિ. તો આપણને પણ વિશ્વાસ હોવો જોઈએ કે અરે ભક્તે કોઈ પ્રતિજ્ઞા કરી છે ને, ભક્તે કોઈ આશ્વાસન આપ્યું છે ને, તો એ જરૂર કૃષ્ણ છે એ પૂર્ણ કરશે. કારણ કે કૃષ્ણ પોતે અહીંયા આપણને કહી રહ્યા છે. આપણા જે ગુરુ છે, આપણે જેમના શરણમાં છીએ એવા શ્રીલ પ્રભુપાદજી, જગત ગુરુ શ્રીલ પ્રભુપાદજી, એ જયારે આપણને કહી રહ્યા છે 4 નિયમોનું પાલન કરો, 16 માળાનો જપ કરો, તો આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે ના. શ્રીલ પ્રભુપાદજી કહે છે ને કે તમને ધામમાં પહોંચાડવાની મારી ગેરંટી છે. અરે મને તો ધામનો પાછળનો પણ રસ્તો ખબર છે, હું ત્યાંથી તમને લઈ જઈશ. તો આપણે એ જ વાત ઉપર વિશ્વાસ રાખીને 16 માળાનું જપ અને 4 નિયમોનું પાલન રેગ્યુલરલી કરવું જોઈએ. બીજો, રોજ સવારે મંગલા આરતી કરીએ છીએ, કોના દ્વારા રચિત છે એ જણાવો, બોલો. રચના કોણે કરી છે? હરે કૃષ્ણ. ચક્રવર્તી ઠાકોરજી. હા, શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી. શું નામ છે મંગલા આરતીનો? બોલો તો, શું કહીને આપણે ગાઈએ છીએ? નામ શું છે? હેડિંગ ગુરુ અષ્ટકમ. અને અને 9મો એક કડવો છે, અત્યારે મને યાદ નથી પ્રોપરલી. 9મા કડવામાં શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરજી ફલશ્રુતિ આપી રહ્યા છે આખા ગુરુ અષ્ટકમ. શું છે ફલશ્રુતિ? કોઈને યાદ છે? કોઈ વાંચી છે ક્યારે? અનુવાદ પણ આવે છે મંગલા આરતીની નીચે. બોલો. હરે કૃષ્ણ. દીક્ષિત ભક્તો પણ આપણી સાથે છે, આપણું સદભાગ્ય, આપણી સાથે અહીંયા દીક્ષિત ભક્તો પણ જોડાયેલા છે. બોલો, ફલશ્રુતિ કઈ આપી છે 9મા કડવામાં? હરે કૃષ્ણ. દયા યશસ્વી સંજ્ઞા. યસ્ય પ્રસાદ ભગવત પ્રસાદ. ના, આ નહીં. આના પાછળ એક જે આપણે ગાતા નથી મંગલા આરતીમાં, 9મો જે આપણે તો 8 જ ગાઈએ છીએ ને, 9મો એક કડવો છે, એનો અનુવાદ કહો ભલે. શું છે? ખ્યાલ છે કોઈને? એ આપણે નથી ગાતા, આપણે 8 જ ગાઈએ છીએ. હોમવર્ક છે, સર્ચ કરી રાખજો, વાંચી રાખજો. નેક્સ્ટ વીક તો નથી, આપણો ઈશોપનિષદનો ક્લાસ નથી, પણ તમારા માટે તો પણ હોમવર્ક છે કે વાંચજો. એનો અનુવાદ મને જેટલું યાદ છે એટલું કહું છું. શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરજી કહી રહ્યા છે કે જે કોઈ વ્યક્તિ
નિયમિત રૂપથી એવરી ડે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં આ મંગલા આરતી જે ગુરુ અષ્ટકમ છે એનું જો ઉચ્ચ સ્વરમાં ઉચ્ચારણ કરશે તો મૃત્યુની અંતમાં જ્યારે એટલે શરીર તમારું પૂર્ણ થાય છે મૃત્યુની સમય પાછળ એને શ્રી રાધા કૃષ્ણની પ્રેમ ભક્તિની પ્રાપ્તિ થાય છે, એમની સેવા જે છે એની પ્રાપ્તિ થાય છે. અનુવાદ છે, તમે એ શ્લોક પણ સુંદર છે, 9મો કડવો, એ જરૂરથી વાંચજો. તો આપણને વિશ્વાસ હોવો જોઈએ કે શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરજી કહી રહ્યા છે, એ આશ્વાસન આપી રહ્યા છે મને. તો કૃષ્ણ એમના કહેવા ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ કે અરે ભક્તની જે છે એ જે ઘોષણા છે, જે પ્રતિજ્ઞા છે, એ કૃષ્ણ ક્યારે પણ જવા દેતા નથી. નમે ભક્ત્ય પ્રણશ્યતિ. તો મને અવશ્ય કૃષ્ણ પ્રેમ ભક્તિની પ્રાપ્તિ થશે. હરે તો કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી 9મો છે શ્રીમદ ગુરુરોષ્ટક ધૂમદત્તે જુરો બ્રહ્મો મુહૂર્ત પઠંતિ પ્રયત્નાન યસ્તેન્દ્ર વૃંદાવનનાથ સાક્ષાત સ્વે લભ્યા ધનુષ્યતે. એટલે મૃત્યુ સમયે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ સેવા મળે છે, જેને ખૂબ જ ધ્યાનપૂર્વક આવો કરવી જોઈએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ અમરીશનાથ પ્રભુજી બાપુજી આપણી સાથે શેર કર્યું 9મો જે કડવો છે. થેન્ક યુ સો મચ. ચલો કો હોસ્ટ. હરે કૃષ્ણ માતાજી. કોઈનું હેન્ડ રેસ નથી. કીર્તન માટે કીધું માતાજી. નહીં વાંચવા આ કમ્પ્લીટ કરીને કીર્તન લઈએ આપણે. તો હવે બે ત્રણ સ્લાઇડ છે, આ બે સ્લાઇડ પૂર્વી માતાજી વાંચો. હરે કૃષ્ણ પૂર્વી માતાજી. હરે કૃષ્ણ. બધાને વિનંતી છે થોડીક આપણે ઝડપ રાખીએ, કારણ કે નેક્સ્ટ તમને બધાને ખ્યાલ છે ક્લાસ હોય છે 7 વાગે. માહિમ પાર્થ વ્યપાસિત્ય યેપી સ્યુ પાપયોનય સ્ત્રિયો વૈશ્ય તથા શૂદ્રાસ્તેપી યાન્તિ પરામ ગતિમ. જે મનુષ્ય મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો, વૈશ્ય વેપારી તથા શૂદ્રો, શ્રમિકો હોય તો પણ તેઓ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી. હરિબોલ. તો અહીંયા ભગવાન આપણને કહી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે કે કોણ કૃષ્ણની પ્રાપ્તિ કરી શકે છે. પરમ ગતિ એટલે ભગવત ધામની પ્રાપ્તિ, કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ કોણ કરી શકે છે. આપણે તો જે કઈ ભગવાને જે વર્ણ વ્યવસ્થા આપેલી છે ખૂબ ક્લિયરલી કીધેલું છે શાસ્ત્રોમાં. શાસ્ત્રો જેને વાંચેલા છે એના મનમાં તો ક્યારે પણ શંકા નહીં હોય કે આ શું સનાતન ધર્મમાં તો જાતિવાદ છે. આવો પ્રશ્ન એના મનમાં ક્યારે પણ આવશે નહીં, કારણ કે ખૂબ ક્લિયર છે 4થા અધ્યાયમાં કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ. બોલો આગળ, fill in the blanks, કમ્પ્લીટ કરો. પેજ શું છે? ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ. કયો પેજ છે? કેના આધારે, કઈ વાતના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા છે ચારો વર્ણની? ગુણ કર્મ વિભાગ છે. ગુણ કર્મ વિભાગશ. હરિબોલ. થેન્ક યુ સો મચ પ્રભુજી. તો 4 વર્ણ છે એનો જે ડિસ્ટ્રીબ્યુશન નો આધાર જન્મ ક્યાં લખેલું છે? જન્મ આધાર છે એવું. ગુણ કર્મ વિભાગશ કીધેલું છે. તમારો સર્જનના દીકરાને આપણે ક્યારે પણ એવું નથી કહેતા આ પણ સર્જન છે. જો એન્જિનિયરના દીકરાને ક્યારે એવું નથી કહેતા આપણે અરે જો આ એન્જિનિયર જઈ રહ્યું છે. આના માટે તમારે 12th સાયન્સનું એજ્યુકેશન છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, જેઈઈ છે, નીટ છે, આવી બધી તમારે પાર કરવી પડે છે, એડમિશન મેળવવું પડે છે, ઓથેન્ટિક કોલેજ યુનિવર્સિટીથી શિક્ષણ લેવું પડે, પાસ થવું પડે, ને પછી તમે કહેવાઓ છો કે અરે આ એન્જિનિયર છે, અરે આ તો સર્જન છે. આમ જ તમે કહેવાતા નથી. સેમ વે બ્રાહ્મણ ઘરે જન્મ માત્રથી નહીં, આ એક છે કે તમને એક અનુકૂળતા મળી રહે, નાનપણથી એક વાતાવરણ મળી રહે, પરંતુ એનો અર્થ થઈ નથી જતું કે તમે બ્રાહ્મણના ઘરે જન્મ માત્રથી બ્રાહ્મણ થઈ ગયા છો. ખૂબ ક્લિયર છે શાસ્ત્રો. તો વાત થઈ રહી છે અહીંયા કે આપણને થાય કે અરે બ્રાહ્મણોને ભગવાન મળતા હશે, ક્ષત્રિયોને તો નિમ્ન કોટીના જે છે લોકો એમને નહીં મળતા હોય. તો પહેલી વાત તો આ નિમ્ન કોટી ઉચ્ચ કોટી એવું કઈ છે જ નહીં. ભગવાને ગુણ કર્મને એક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. અવાજ આવે છે? હરે કૃષ્ણ. હરે ચલો, મારી કૃષ્ણ. સ્ક્રીન જતી રહી છે તો આપણે એક કામ કરી બ્રેક લઈ લઈએ, એની પાછળ કન્ટિન્યુ કરીશું. બોલો, સુરક્ષા માતાજી કોનું છે આજે ટર્ન? હરે વિરલ કૃષ્ણ. માતાજી લેવાના હતા ને? જગન માતાજી. હા, જગન હરે માતાજી. કૃષ્ણ. જય શ્રી જગન માતાજી. શિલા પ્રભુપાદ કી જય. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતના મંદિર મનોહર આવૃત કાલી દેવી રાજહંસ કેલી કરે તાહે શોભે કનક કમલ વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતના મંદિર મનોહર તારા મધ્યે હેમ પીત અષ્ટદલે વેષ્ટિત અષ્ટદલે પ્રધાન નાયિકા તારા મધ્યે રત્નાસને બોસિયા સિદ્ધ દુઈ જને શ્યામ સંગે સુંદરી રાધિકા વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતના મંદિર મનોહર ઓ રૂપ લાવણ્ય રાશિ અમી પાંડી છે ખાસી હાસ્ય પરિહાસ્ય સંભાષણે નરોત્તમ દાસ કય નિત્ય લીલા સુખમય સદા સ્ફુરત મોર મને વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતના મંદિર મનોહર હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સર્વેને. જગન માતા, જય શ્રી માતાજી. થેન્ક યુ સો મચ. ખૂબ સુંદર કીર્તન લીધો. તો આપણે વાત કરી રહ્યા હતા પ્રભાવથી ભગવાન નથી મળતા. પ્રભાવથી જો ભગવાન મળ્યા હોત, આ ભજન વિશે થોડુંક જાણી લઈએ. ખૂબ સુંદર ભજન ગાયું માતાજીએ. કોના દ્વારા રચના થઈ છે એ પણ જણાવી દો માતાજી. હરે કૃષ્ણ. નરોત્તમ દાસ ઠાકોરજી, જે આપણા પરંપરા. જી, ખૂબ આપણો આ ભાગ્ય કહેવાય, સદભાગ્ય કહેવાય કે જે પરંપરામાં આપણે જોડાયેલા છીએ. એ કેવી દિવ્ય પરંપરા છે અને એ કેટલી ગૌરવાન્વિત કરનાર આપણને બધાને પરંપરા છે. કારણ કે શ્રી નરોત્તમદાસ ઠાકોરજીનો આ ભજન તમે વાંચો, તમને જયારે સમય મળશે અને શાંતિથી એકવાર સાંભળો, તો આખા વૃંદાવન ધામનું વર્ણન કરી રહ્યા છે. અને એવું તો વર્ણન કરી રહ્યા છે કે એમને તો થતા જ હતા ઓબ્વિયસલી ભગવાનના અને ભગવાનના દિવ્ય ધામના દર્શન. જે પણ ભગવાનના શુદ્ધ ભક્તો છે, અત્યારે આપણને તો વૃંદાવનમાં જે કંઈ દેખાય છે તો બસ સિમેન્ટ કોન્ક્રીટનું બનેલું વૃંદાવન દેખાઈ રહ્યું છે. જ્યાં ત્યાં આપણને ગંદકી દેખાઈ રહી છે. પરંતુ કારણ કે આપણા તો
ભૌતિક ચક્ષુ છે, પરંતુ આ ભગવાનના શુદ્ધ ભક્તો પાસે જે ચક્ષુ છે, જે જ્ઞાન ચક્ષુ ભક્તિ દ્વારા જે પ્રાપ્ત કરેલા, ગુરુ સેવા દ્વારા જે પ્રાપ્ત કરેલા છે, તો એમને તો દિવ્ય વૃંદાવનના દર્શન થતા હતા. તો સાક્ષાત દિવ્ય વૃંદાવન, દિવ્ય ધામના દર્શન એમને થાય છે, અને એનું જ વર્ણન એ કરી રહ્યા છે. અને લાસ્ટ ટાઈમ જે આપણે લીધું હતું, કયું હતું? યુગલાષ્ટકમ ને. આનંદ સાગર પ્રભુજી આપણને જણાવ્યું હતું, કોના દ્વારા રચના હતી? એટલે જીવ ગોસ્વામી પાદ દ્વારા છે ને રચના યુગલાષ્ટકમની. જીવને નિત્યમ રાધા કૃષ્ણ ગતે. હા, તો શ્રી જીવ ગોસ્વામી પાદ દ્વારા જે ષડ ગોસ્વામી માના છે એમના દ્વારા રચના હતી. આજે જે આપણે સાંભળી એ શ્રી નરોત્તમ દાસ. થેન્ક યુ સો મચ. પ્રભાવથી જો કૃષ્ણ મળ્યા હોત, જો રામ મળ્યા હોત, તો રાવણને મળી જાય, કારણ કે એ કેટલો પ્રભાવી હતો. અને ત્રણેય લોકના જે હતા, દેવતાઓથી લઈને અસુરો સુધી, બધા જ એના તો દ્વારા ભયભીત થતા હતા. એવું તો પ્રભાવ હતું. નવગ્રહને તો પોતાના સભામાં રાખ્યું હતું. શનિદેવને ઉલટો ટંગાવેલું હતું રાવણ, પરંતુ પ્રભાવથી મળતા નથી. તો પછી ભગવાન સુંદરતાથી મળે છે? ના ના. કોના દર્શન થઈ રહ્યા છે આ પિક્ચરમાં? બોલો તો. ઉપજાને કુબ્જાના. જો સુંદરતાથી ભગવાન મળ્યા હોત તો કુબ્જાને પણ ભગવાન મળ્યા. જી. તો જો બસ ભારત દેશમાં તમારો જન્મ છે તો જ તમને કૃષ્ણ મળશે. આવું હોત તો વિભીષણને ક્યારે પણ ભગવાન મળ્યા ન હોત. તો ઉચ્ચ કોટીમાં તમારું, ઉચ્ચ કુલમાં તમારો જન્મ છે તો કૃષ્ણ મળશે, તો ભગવાન મળશે નહીં. આવું હોત તો કેવટને ક્યારે પણ પ્રભુ શ્રી રામ ન મળે, શબરીબાઈને ક્યારે પણ પ્રભુ શ્રી રામ ન મળે. તો પછી ભગવાન મળે છે, કોને મળે છે ભગવાન? બોલો તો. આ શ્લોકના આધારે કોને મળે છે? ભગવાનના શરણાગતિ સ્વીકારે છે. હા, ભગવાનની શરણાગતિ જે સ્વીકારે છે, ભગવાનને અનન્ય ભક્તિ જે કરે છે, એને જ ભગવાન મળે છે. આ શ્લોકમાં ભગવાન ક્લિયરલી કહે છે કે મારી શરણ ગ્રહણ કરે, ભલે ને પુરુષ હોય, નર હોય, નારી હોય, અથવા તમે વ્યાપારી છો, બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, કોઈ વાતનો ફેર અહીંયા પડતો નથી. કૃષ્ણ પાસે આ કોઈ વાતનો ફેર પડતો નથી. એક જ વાત છે, શરણાગતિ છે તમારી, તમને પ્રેમ છે કૃષ્ણ પ્રત્યે, બસ. અહીંયા તો આ કૃષ્ણ તો અમારા ભાવગ્રાહી જનાર્દન છે. ઠાકોરજી તો તમારા ભાવને ગ્રહણ કરી છે, ભાવ છે તમારામાં, તો બસ ભાવના ભૂખ્યા છે આ જનાર્દન. તો કૃષ્ણ પ્રાપ્તિ બધા માટે સંભવ છે. આ ભાવ જે છે, એ શરણાગતિ છે, એ હોવી જરૂરી છે. હરે કૃષ્ણ. હવે ફટાફટ થોડી ઝડપ રાખીએ આપણે. ચલો એડમિન કહો, થોડા એક્ટિવ થઈ જાઓ. શ્લોક નહીં વાંચી, ફક્ત અનુવાદ વાંચો. હવે હરે કૃષ્ણ માતાજી, હું લઈ લઉં. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી, હરે કૃષ્ણ. હા, વાંચો પ્રભુજી. હરે કૃષ્ણ. અનુવાદ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. તો પછી ધર્માત્મા બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ વિશે કહેવાનું શું હોઈ શકે? માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દઉં. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ પરેશજી. તો આપણે જોયું કે પુરુષ હોય, નર નારી, જે કંઈ તમે છો, એનાથી કૃષ્ણને કઈ ફરક પડતો નથી. તમે ઉચ્ચ કુળ, ભગવાન તો નિમ્ન કુળમાં જે છે, વૈશ્યો છે, શુદ્રો છે, જે કંઈ પણ છો, જે કંઈ પણ કર્મ તમે કરી રહ્યા છો, તો કાંઈ ફરક અહીંયા પડતું નથી. આપણે જોતા હોય છે, રસખાન થઈને ગયા છે. ઉચ્ચ કુળની આપણે વાત કરી. હવે સૌથી નિમ્ન કુળમાં જો અરે મલેચ્છ છે, એમને પણ ભગવત પ્રાપ્તિ થઈ છે. રસખાનજીને થઈ છે, કબીરદાસજીને થઈ છે, બધાને થઈ છે કે નહીં? અને ઘણા બધા. ખૂબ સુંદર એક વાર્તા પણ છે. અત્યારે મારી પાસે સમય નથી, નેક્સ્ટ ટાઈમ ક્યારે અવસર મળે તો. અકબરના એક ઘણા બધા પત્નીઓ હતા, એમાંથી એક પત્ની તાજ બેગમ કરીને થઈ ગયા છે. એમની પણ સ્ટોરી છે, એ ખૂબ સુંદર છે. એમને પણ ભગવાનના દર્શન કેવી રીતે એમને પણ થતા હતા. તો આવા જે છે મુગલો છે, એમને પણ ભગવાનના દર્શન થયા છે. તો ભગવાન કહે છે, અરે એ લોકોને થાય છે તો પછી તો વિચાર કરો, તમે જો ભક્તિમય સેવા ઈચ્છાપૂર્વક કરો છો, ગુરુના શરણે આવીને કરો છો, તો ધર્માત્મા, બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ વિશે તો કહેવાનું શું? તો ભગવાનની પ્રેમ અમે ભક્તિ કરીએ તો ખૂબ સરળ છે કે ભગવત પ્રાપ્તિ આપણને થઈ જાય. હરે કૃષ્ણ. આગળનું કોઈ વાત? હરે કૃષ્ણ. હું વાંચું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે. મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ. તાર રૂપી જે છે ભગવાન આપણા પાસેથી શું માંગે છે? ભગવાનને કાંઈ નથી જોતું. અરે તમારી સંપત્તિ નથી જોઈતી, તમારા 56 ભોગો નથી જોઈતા. શું જોઈએ છે ભગવાનને? મન મના ભવ મદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. અરે તારું જે મન છે એ મારામાં લગાવી દે. ભગવાન જ્યારે માંગે છે અર્જુનજી પાસેથી પણ મન અને બુદ્ધિ જ માંગે છે. તારું મન છે એ મારામાં લગાવ. મયી બુદ્ધિ નિવેશય. તારું જે બુદ્ધિ છે, તારું જે મન છે એ તું મને સોંપી દે. આ જ ભગવાન વારંવાર અર્જુનજીને પણ કહે છે. અને અહીંયા પણ ભગવાન એ જ આપણને કહી રહ્યા છે. અને આપણે ઇસ્કોનમાં એ જ કરીએ છીએ કે નહીં? હવે નવદા ભક્તિની વાત આપણને શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં સમજાવે છે. નવદા ભક્તિનો ખૂબ સુંદર શ્લોક છે. હરે કૃષ્ણ. અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. જસ્ટ અ મોમેન્ટ, મારી પાછળ બેકગ્રાઉન્ડ નોઈઝ. તો ખૂબ સુંદર શ્લોક શ્રીમદ ભાગવતમનો. સ્મરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મ નિવેદનમ. તો આ નવદા ભક્તિનો શ્લોક આપણે લેવલ 1 માં પણ લેતા હોય છે. આપણે અહીંયા ફટાફટ હું રેડ કરી જઈશ ફક્ત કે કોણ કોણ ભગવાનની પ્રાપ્તિ કરી છે. એક ઉદાહરણ ફક્ત લઈએ. બોલો સ્મરણમ. ફટાફટ નામ બોલતા જાઓ. ફોટો પણ છે અહીંયા. ઝૂમ શ્રવણ, કીર્તન, સ્મરણ, ઉદાહરણ આપો. બોલો. શ્રવણ, પરીક્ષિત ફોટો મહારાજ. દેખાઈ રહ્યો છે ને? પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ. હા, કીર્તનમ. કીર્તનમ મીરાબાઈ. મીરાબાઈ. નરસિંહ મહેતા. સ્મરણ, બોલો સ્મરણમ નો ઉદાહરણ કોણ આવી શકે? સુખદેવ. પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ. અહીંયા હરિદાસ ઠાકોરજી છે, જે આપણે વાત કરી રહ્યા હતા કે નિમ્ન કુળમાં. તો હરિદાસજી ઠાકોર પણ મુસ્લિમ કુળમાં જન્મ્યા હતા. એ પણ સ્મરણ, સતત સ્મરણ કરીને એમને પણ ભગવત પ્રાપ્તિ થઈ હતી. બીજો પ્રહલાદ મહારાજ છે, સતત સ્મરણ કરતા હતા કે નહીં ભગવાનનું. અરે મૃત્યુ જેવી પરિસ્થિતિ એમની સમક્ષ તો દરેક ક્ષણે હતી. અને બીજો કોઈ નહીં, એમના પોતાના પિતા જ એવી પરિસ્થિતિઓ એમની સમક્ષ ઊભી કરતા હતા. તો પણ કેટલો દૃઢ વિશ્વાસ છે, કેટલો દૃઢ નિશ્ચય છે કે સતત ભગવાનનો સ્મરણ છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, આ ભાવ છે પ્રહલાદ મહારાજનો. તો સ્મરણ કરતા કરતા એમને પણ ભગવત પ્રાપ્તિ થઈ. પાદ સેવનમ કોણ કરી રહ્યા છે? લક્ષ્મી માતા. લક્ષ્મીજી. અર્ચનમમાં અર્ચનમ પૃથુ મહારાજ છે. એમનું ઉદાહરણ આપેલું છે શ્રીમદ ભાગવતમાં. એમની કથા આવી છે કે ખૂબ સારી રીતે રાજ્ય એમણે કરેલું હતું. અને વંદનમ અક્રૂરજી. અક્રૂરજી શીલા પ્રભુપાદજી આપણને આપે છે ભાવાર્થમાં. અને અહીંયા જે પિક્ચરમાં છે એ કોણ છે? ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ ભગવાનને વંદન કરીને ભગવાનની પ્રાપ્તિ કરી. દાસ્ય ભાવમાં હનુમાનજી. વીર હનુમાના અતિ બલવાના કરે છે શું? રામ નામ રસિયો રે પ્રભુ મન બસિયો રે. કે એમને તો એક જ છે કે એમના હૃદયમાં કોના દર્શન થાય? તો પ્રભુ શ્રી રામ અને જાનકીજી. શ્રી રામ जानकी बैठे हैं मेरे सीने में. આના સિવાય કઈ છે જ નહીં. ભગવાનની દાસ્ય ભાવ માટે સૌથી પ્રથમ આપણે જે સ્મરણ કરીએ છીએ હનુમાનજી. સતત એક જ એમના માઇન્ડમાં છે કે હું કેવી રીતે સર કરું, હું મારા પ્રભુ શ્રી રામની સેવા કેવી રીતે કરું. પછી સાખ્ય ભાવમાં કોણ છે બોલો? આપણા બધાના જેમના લીધે ભગવદ ગીતામાં અર્જુનજી મહારાજ. અને આત્મનિવેદન. સાખ્ય ભાવમાં બધા સખાઓ જે ભગવાનના છે, શ્રીરામા, મધુમંગલ, સુદામા, ભગવાનના બધા સખાઓ સાખ્ય ભાવમાં ભગવાનને ભજે છે. બલી મહારાજ. 3 પગલા ભૂમિ.
ત્રીજો પગલો ક્યાં મૂકું? તો શું કહે છે બલિ મહારાજ? મારા મારા સર માથા પર પર. મૂકો. તો ભગવાનનો એ ભાવ છે. આપણે આ ભગવાન પાસે જવાનું, બસ આપણે એક ઈચ્છા વ્યક્ત કરવાની છે, એક તૈયારી દર્શાવવાની છે. ભગવાન કહે છે તું ચલે પગ 1 મેં ચલું પગ 60. અરે તું પેલું પગલું તો ઉપાડ, હું તો તારા માટે 60 કદમ ચાલવા, 60 પગલા 60 પગલા ચાલવા માટે તૈયાર છું. આ ભગવાન આપણને કહે છે. અને આપણા પગલા કેવા છે? આપણા પગલા તો આટલા આટલા હોઈ શકે ને, નાના નાના. આપણા પગ વધારે વધારે આટલો ડિસ્ટન્સ આપણા પગલામાં. પરંતુ ભગવાનના પગલાની વાત કરીએ તો ભગવાનનું એક પગલું કેટલું છે? બલિ મહારાજની વાત કરી રહ્યા છીએ આપણે. એક પગ જે પગલું મૂકે છે ભગવાન, તો નીચેના બધા જ લોકો, અતલ વિતલ તલાતલ સુતલ, બધા જેટલા પણ રસાતલ, બધા જેટલા જે પાતાલ, બધા 7 જે લોક છે. અને બીજો પગલો મૂકે છે તો ઉપરના બધા લોકો, ભૂલોક, ભુવનલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપોલોક, બધા ઉપરના બધા લોકો. હવે ત્રીજો પગલો ક્યાં મૂકે? આ છે ભગવાનના પગલા. આવા 60 પગલા ભગવાન ચાલીને આવે છે પોતાના શુદ્ધ ભક્ત માટે. આપણા માટે પણ ભગવાન આવા તૈયાર છે. કરવાનું શું છે? કહે છે કે તું ચલે પગ 1 મેં ચલું પગ. તો પેલો પગલો તો ઉપાડ. ભગવાન આવા તૈયાર છે અત્યારે પણ. તો આ 9 બધા ઉદાહરણ અહીંયા આપેલા છે. તો સાકાર અને નિરાકાર પાસામાં પ્રગતિ. તો ભગવાન ખૂબ ક્લિયરલી જયારે અર્જુનજી પ્રશ્ન કર્યું હતું 12મા અધ્યાયમાં કે હે ભગવાન, સાકાર કે નિરાકાર? કારણ કે આ યુદ્ધ સતત ચાલ્યા કરે છે. અમુક લોકો નિરાકારમાં માને, અમુક સાકારમાં. તો ભગવાન તમે જ ઓથેન્ટિક આન્સર તમે જ આપી દો. તો ભગવાને કીધું હતું 12.5 ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહ દેહવદ્ધિરવાપ્યતે. કે જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, એવું નથી કે એમને ભગવાન નહીં મળે, મળશે એમને. ભગવાન મૂળ રૂપમાં તો નહીં મળે. આપણે જોયું કે બ્રહ્મની સ્ટેજ સુધી પહોંચી શકે છે, તેજ પ્રકાશ પુંજ સુધી પહોંચી શકે છે. તો એવું નહીં કે એમને પ્રાપ્તિ નહીં થાય પરમ ગતિની, બ્રહ્માની સ્ટેજ સુધી પહોંચી શકશે. પણ આ રસ્તો કેવો છે? તો ક્લેશા અધિક તરસ્તેષામ. હે અર્જુન, આ જે રસ્તો છે ને એ કેવું છે? અત્યંત કષ્ટપ્રદ છે. અને ભગવાન કેવા છે? આપણા અહમ બીજ પ્રદ પિતા, આપણા પિતા છે, આપણા શુભેચ્છક હિતેચ્છુક મિત્ર છે, સુહૃદમ સર્વભૂતાનું. તો કૃષ્ણ નથી ઈચ્છતા કે આપણે આવું જે રસ્તો છે એ અપનાવવું. દેહધારીઓ માટે કેવું છે? તો આ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હંમેશા દુષ્કર હોય છે. આપણે બધા દેહધારીઓ છીએ ને, આપણી પાસે એક દેહ છે, ભૌતિક દેહ આપણી પાસે છે. તો સાકાર નિરાકાર ખૂબ ક્લિયરલી કીધેલું છે ભગવાને કે અરે શું કામ આવા તમે અઘરા રસ્તાને ચોઈસ કરો છો? વૃંદાવન તમારે જવું છે, બે ઓપ્શન છે. એક તો છે કે ગામડે ગામથી પસાર થાવ, ખાડા ખુબડાવાળા રસ્તાઓથી જાઓ, ગાડી પંક્ચર થઈ ગઈ, કંઈક સર્વિસિંગ જોઈએ તો કોઈ ઓપ્શન નથી. તમને ભૂખ લાગી ગઈ રસ્તામાં, કોઈ ઓપ્શન છે જ નહીં. પેટ્રોલ પંપ, પેટ્રોલ ખૂટી ગયું તો કોઈ ઓપ્શન નથી. બીજો રસ્તો છે કે 6 લેન છે, એ 6 લેનને પકડો, ખૂબ એકદમ ફ્લોલેસ રસ્તો છે, તમે નીકળી પડો. અને રસ્તામાં પછી મોટા મોટા હોટેલ પણ આવે છે, સર્વિસ સેન્ટર પણ આવી રહ્યા છે. તો કયો રસ્તો ચોઈસ કરશો તમે બોલો તો? અત્યારે તો આપણે જે યુગમાં છે, આપણને તો આમ પણ કષ્ટ આપણને જોઈતા નથી. સગવડ ભરી લાઈફ આપણને બધાને જીવન ખૂબ કહેવાય ને કે ટેવ પડી ગઈ છે. આપણે તો સગવડ, અને આ સગવડ ભરી જીવનમાં રહી રહીને વિચાર કરો, ભગવત પ્રાપ્તિ તો ભૂલી જ જાઓ, ક્યારે થવાની નથી. પણ એક રસ્તો છે. કયો રસ્તો છે? આ શિલા પ્રભુપાદજીનો દર્શન થઈ રહ્યા છે. શિલા પ્રભુપાદજીને શરણમાં આવી જઈએ ને, તો જે તે કન્ડિશનમાં આપણે છીએ, જે તે વર્ણમાં આપણે છીએ, જે તે કાર્ય કરી રહ્યા છીએ, અને જ્યાં છીએ, જે આશ્રમમાં છીએ, અરે ઘેર બેઠા, સોફા ઉપર બેઠા બેઠા, એસી લગાવીને બેઠા બેઠા પણ ભગવત પ્રાપ્તિ સંભવ છે. કરવું શું છે? તો જે યુગ ધર્મ છે, કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરે હિ પારા. તુલસીદાસજી કહી રહ્યા છે કે કલયુગ કેવલ નામ આધારા. તો આ યુગ ધર્મ નામ જપ છે. શ્રી પ્રભુપાદજીના શરણે આવી જાઓ, એમને બતાવેલા રસ્તા ઉપર, માર્ગ ઉપર ચાલી પડો, તો જ્યાં છો તમે ત્યાંથી પણ તમને ભગવત પ્રાપ્તિ થઈ જશે. તો 2 રસ્તા છે, બોલો કયો રસ્તો તમે પસંદ કરશો? 6 લેન વાળું કે ગામડા ગામ વાળું? 6 લેન. ઓબ્વિયસલી આપણે તો સગવડ જોઈએ છે, તો આપણે એ જ રસ્તો પસંદ કરીશું. ભગવાનને ખબર છે આપણી કન્ડિશન, એટલે ભગવાન પણ કહે છે કે અરે આમ પણ તું આ બીજો રસ્તો તો તમે છો જ નહીં એ કેટેગરીના, એટલે આપણે બધા આવી ગયા એમાં. તો હા, હોય છે કોઈ કોઈ એવા હઠયોગી ટાઈપના લોકો, કરી શકે છે.
આપણે પોતાની વાત કરીએ તો આપણા માટે તો એ ખૂબ જ ક્લેશો અધિક તરસતે શામ જવાનું નથી. એટલે તો ભગવાને અષ્ટાંગ યોગ આખું ધ્યાન યોગ ચેપ્ટર આપીને કહી દીધું કે કયો યોગી મને પ્રિય છે, અને એ રસ્તે જવા માટે ભગવાન પણ કહે છે કે ખૂબ કષ્ટપ્રદ છે આ જે રસ્તો છે. ભગવાન નથી ઈચ્છતા આવા કષ્ટપ્રદ રસ્તેથી આપણે જઈએ. એના વિરુદ્ધમાં 9મા અધ્યાયમાં કીધું છે કે આ ભક્તિ માર્ગ કેવું છે, સુસુખમ છે, આચરવામાં પણ સુખદ છે. 18મા અધ્યાય તરફ વધીએ આગળ. બધાને વિનંતી છે કે મારી પાછળ એકવાર રિપીટ કરો શ્લોકને. અગ્નેન યસુપદારાય અસ્માન. હરે કૃષ્ણ. બોલો બોલો બોલો, રિપીટ કરવાનું છે. અગ્નેન અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન યુયોધ્યસ્મજ્જુ પુરાણને તેનમ ઉક્તિમ વિધેમ. હરે કૃષ્ણ. ચલો અનુવાદ કોને વાંચવાનું છે? હરે કૃષ્ણ. સસ્ય માતાજી વાંચો. હા. હરે કૃષ્ણ. હે અગ્નિ જેવા શક્તિમાન ભગવાન, હે સર્વ સમર્થ, હું જમીન ઉપર પડીને આપના ચરણોમાં નમસ્કાર કરું છું. હે ભગવાન, કૃપા કરી મને તમારી પાસે પહોંચાડતા સાચા રસ્તે લઈ જાઓ, અને મેં ભૂતકાળમાં જે કંઈ કર્યું છે તે બધું તમે જાણતા હોવાથી મને મારા ભૂતકાળના પાપમાંથી મુક્ત કરો, જેથી મારી પ્રગતિમાં કોઈ વિઘ્ન આવે નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ શશીજી. તો ભગવાનની સરખામણી અહીંયા કરવામાં આવી રહી છે આ મંત્રમાં. આ બે મંત્રો આપણે ચર્ચા કરી ચૂક્યા છે પહેલા જ કે મૃત્યુ સમયના આ મંત્રો છે કે મૃત્યુ સમયે ભગવાનની પ્રાર્થના જે કરવામાં આવી રહી છે, તો અગ્નિ સાથે ભગવાનની જે સરખામણી છે એ કરવામાં આવી રહી છે. હે સર્વ સમર્થો, સર્વશક્તિમાન કરીને ભગવાનને અહીંયા સંબોધવામાં આવી રહ્યો છે કે હું જમીન ઉપર પડીને આપના ચરણોમાં નમસ્કાર કરું છું. એના પહેલાના શ્લોકમાં પણ ભગવદ ગીતાનો લીધો મધ્યાજીમાં નમસ્કરું. તો નમસ્કાર કરવાનું ખૂબ મહત્વ શાસ્ત્રોમાં આપણને આપવામાં આવેલું છે. એટલે જ આપણે ઇસ્કોનમાં તો તમે જોવો છો 3 પ્રકારના નમસ્કાર જે શાસ્ત્રોમાં કીધેલા છે એવી રીતે કરી શકાય છે. પાંચાંગ જે માતાજીઓ કરે છે, દંડવત પ્રણામ, અને આપણે જે કરીએ છીએ કયું પ્રણામ છે? બંને હાથ ઊંચા કરીને કયું પ્રણામ કહેવામાં આવે છે એને? શરણાગતિનો પ્રણામ જે ચૈતન્ય મહાપ્રભુએ આપણને આપેલું છે. બાળક જયારે નાનું હોય છે અને એ રડે છે, તો રડે છે તો માતા છે કઈક તો કહેવાય છે ને, એક રમકડાને શું કહેવાય, રમવાનું અવાજ કરવાનું હોય છે જે આ મહિના સુધી નાના બાળકો રમતા હોય છે, મને નામ યાદ નથી આવતું. ઘૂઘરો. હા, તમે બધા સમજી ગયા. એ તો નાના બાળકને આપી દે હાથમાં કે ચાલ આના સાથે રમ, અને બાળક જયારે એને લે છે અને લઈને ચૂપ થઈ જાય છે થોડીક વાર, તો પછી એની માતા છે શું કરે છે? પોતાના કામમાં લાગી જાય છે. પણ તો આવી જ રીતે આપણે બધા પણ અહીંયા છીએ ભૌતિક જગતમાં. આપણને પણ જયારે ભક્તિમાં આગળ વધીએ તો આ જે ઘૂઘરો છે એ કયું છે? તો આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે, સિદ્ધિ હોય અથવા કોઈ ઈચ્છા છે એ પૂર્ણ થતી હોય છે. જે આપણે કહીએ ને કે માયાદેવી કોઈને કોઈ એવો પાસો ફેંકે છે કે આપણને આપણા હાથમાં ઘૂઘરો આવી જાય છે, અને આપણે એમાં જ જો રચ્યા પચ્યા છીએ તો આપણી માતાને ખબર છે, ભગવાનને ખબર છે, અરે એને મારી જરૂર નથી, તો પછી શું કરશે? આના સાથે તું રમી લે, આ તારી ઈચ્છા પૂર્ણ કરી લે. પરંતુ જયારે બાળક છે એ ઘૂઘરાને ફેંકી દે છે, ખંજરીને ફેંકી દે છે, અને જોરથી બંને હાથ ઉપાડીને રડવા સ્ટાર્ટ કરી, ત્યારે એની માતા ખપ્પે ગમે તેટલું ઇમ્પોર્ટન્ટ કામ કરતી હોય બધું પડતું મૂકીને તરત જ દોટ મૂકીને આવે છે અને પોતાના બાળકને ઉચકી લે છે કે ના, હવે એને મારી જ જરૂર છે. સેમ વે આપણે પણ જયારે આ બધું જ મૂકીને મને કાંઈ જોઈતું જ નથી, હે ભગવાન તમને જે લેવું હોય મારાથી લઈ લો. ખૂબ અઘરું છે કહેવું સરળ છે, પણ એટલું જ પ્રેક્ટિકલી આપણા ઉપર આવે તો ખૂબ અઘરું છે. પરંતુ શુદ્ધ ભક્તોની આવી પ્રાર્થના હોય છે, જે લેવું હોય એ લઈ લો ભગવાન, પરંતુ તમારો પ્રેમ મને આપો, તમારી સેવા મને આપો. તો જયારે આપણે બંને હાથ ઊંચા કરીને ભગવાનની શરણાગતિ સ્વીકારીને આપણે મંત્ર બોલીએ છીએ કે હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. ત્યારે હવે ભગવાન સમજી જાય છે કે ના, હવે આને કોઈ ગોગરાની આવશ્યકતા નથી, એને કોઈ માયાદેવીને કોઈ રમકડાની આવશ્યકતા એને નથી, એને હવે સાચે જ મારી જરૂર છે. અને ભગવાન પછી આવે છે, તેષામ અહમ સુલભ પાર્થ, 7મા અધ્યાયમાં કહે છે ને, તેષામ અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરા, કે આવા મારા શુદ્ધ ભક્તોને આ મૃત્યુ રૂપી સંસાર સાગરમાંથી ઉગારવા તો હે અર્જુન હું પોતે આવું છું. એવું નહીં કે કોઈને મોકલી દઉં છું, ના ના, હું પોતે આવું છું આવા ભક્તોની રક્ષા કરવા, એને ઉગારવા માટે. તો સેમ વે આ નમસ્કારનું ખૂબ મહત્વ છે, એની ચર્ચા આપણે કરી રહ્યા છે. તો અહીંયા ભક્તો પણ નમસ્કાર કરે છે આ મંત્રમાં, અને ભગવાનને કહે છે કે કૃપા કરીને તમારી પાસે પહોંચાડતા સાચા રસ્તે મને લઈ જાઓ. અને ભૂતકાળમાં જે કંઈ કર્યું છે, આપણે વાત કરી, માણસ માત્ર ભૂલને પાત્ર, કે જે કઈ ભૂલો થઈ છે, અને આપણે જોતા હોય છે કે 4 ખામીઓ છે મનુષ્યોમાં. કઈ કઈ ખામીઓ છે બોલો, ફટાફટ બોલો. મનુષ્યોમાં કઈ 4 ખામીઓ છે? પહેલી છે ભૂલ તો કરવાની, ભૂલી જવું, છેતરવાનું, છેતરવાનું, છેતરપિંડી, ભૂલો કરવી, 2 થયા. અને ભ્રમ, 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 ભ્રમમાં પડી જવું, મોહિત થવું. હા, ચોથું સૌથી ઇમ્પોર્ટન્ટ ભૂલી ગયા, ઇન્દ્રિયો કેવી છે આપણી? અપૂર્ણ, અપૂર્ણ ઇન્દ્રિયો આપણી છે. 4 આપણી અંદર ખામી છે. તો ભૂલ થાય છે, ભૂલો થાય છે આપણી પાસેથી, વારંવાર ભૂલો થાય છે. તો ભગવાનને વિનંતી કરવામાં આવી રહી છે કે ભલે ને મારા પાસેથી ભૂલ થઈ છે, પરંતુ તમે મને હવે એ બધા જે કંઈ પણ પાપ થયા છે બધાથી મને મુક્ત કરો, અને જેથી મારી પ્રગતિમાં કોઈ વિઘ્ન આવે નહીં. પ્રગતિ કઈ અહીંયા માગણી કરવામાં આવી રહી છે, મુક્તિની પ્રાર્થના કરવામાં આવી રહી છે. મૃત્યુની પાછળ આગળની જે ગતિ છે એ મારી જે છે એમાં જે કોઈ પણ વિઘ્ન આવે નહીં. આ મારી જે યાત્રા છે મૃત્યુ પાછળની, એ યાત્રામાં કોઈ પણ મને વિઘ્ન આવે નહીં. કારણ કે પાપનો જ્યાં સુધી તમારી સાથે ગઠડો ભરેલો છે ત્યાં સુધી તમને આગળ તમારી ગતિ થશે નહીં. અહીંયા ને અહીંયા ભૌતિક જગતમાં જ આપણે ફસાયા કરીશું. ભૌતિક જગત તમને બધાને ખબર છે કે ચક્ર છે, એ ચક્રમાં આપણે ફસી જઈએ છીએ. શું કામ? કારણ કે સૌથી મોટો રોગ છે આપણને કયો? સ્વામી બનવા વાળું, નિયંતા બનવાનું. અરે હું જ સ્વામી, હું જ માલિક. આ સૌથી મોટો રોગ આપણી સમક્ષ છે, જેના લીધે ભૌતિક જગતમાં આપણે ફસાયેલા છીએ. બીજું એ મોહ. મોહ કયું છે આપણને? તો આપણે જે વિષય તૃપ્તિ જે છે, વિષય સુખ જે છે, કામનાઓ છે, એના લીધે આપણે મોહિત થઈ જઈએ છીએ. તો એના લીધે આપણે આ જે ચક્ર છે ભૌતિક જગતનું, જુદા જુદા શરીર આપણે ગ્રહણ કરતા હોય છે, જુદા જુદા યોનિઓ છે એ પ્રાપ્ત કરતા હોય છે. તો અહીંયા જે રસ્તો બતાવવામાં આવેલું છે એ છે શરણાગતિ. કોની શરણાગતિ લેવી છે? ભગવાન કૃષ્ણની શરણાગતિ. શરણાગતિ આપણે લઈએ તો શું થાય છે? તો આ જે સમર્પણની પ્રક્રિયા છે એ ક્યારે તમને મળશે? જ્યારે ભગવાનની અહેતુકી કૃપા આપણા ઉપર થશે, ત્યારે જ ત્યાંની જે યાચના છે એ ભક્ત છે વારંવાર અહીંયા આ મંત્રમાં કરી રહ્યો છે. શું કામ? તો આત્મ સાક્ષાત્કારના માર્ગ ઉપર, આ પ્રગતિના પંથ ઉપર હું આગળ અને આગળ વધું, એના માટે અહીંયા પ્રાર્થના કરી રહી છે. ભગવાનને અગ્નિ સાથે કઈ ઘટના છે શ્રીમદ ભાગવતમની? બોલો તો દશમ સ્કંદની. આ પિક્ચર જોઈને ઘટના કઈ છે? આ દાવાનળ પી ગયા હતા એ. ખૂબ સુંદર ઘટના. ભગવાન જ્યારે વૃંદાવનમાં હતા, યસ માતાજી, થેન્ક યુ, તો પોતાના મિત્રો સાથે ભગવાન નીકળી ગયા હતા વનમાં ગયા, ચરાવતા ચરાવતા એક દિવસ ખૂબ આગળ નીકળી ગયા. તો શું થયું? વનમાં તો થતું હોય છે, વનમાં તો દાવાનળ ખૂબ સહજ વાત છે કે થઈ જાય છે. અત્યારે પણ આપણે જોતા હોય છે નોર્થ ઇન્ડિયામાં પણ નૈનીતાલ જેવા પ્લેસીસ છે જ્યાં જંગલોમાં આપણને જોવા મળે છે. આફ્રિકામાં તો ખૂબ કોમન છે, જંગલોના જંગલો ત્યાં બળી જતા હોય છે. તો દાવાનળ એક વખત થઈ બધી જગ્યાએ, એને કેટલી ઝડપથી પસરી જાય છે. તો દાવાનળ આવી ગયું, અને જ્યારે નાના નાના બાળકોએ જોયું તો વિચાર કરો, ગોપ બાળકો તો ખૂબ જ ભયભીત થઈ ગયા. અને એ ખૂબ સરળ હતા. ભગવાનના જે ભક્તો છે ને, ભગવાન એટલા માટે 12મા અધ્યાયમાં કહે છે, જ્યારે ભક્તોના ગુણો જણાવે છે ને, ત્યારે કહે છે કે મને સરળ જે હોય છે ને એવા ભક્તો મને ખૂબ ગમે છે. શું કામ કહે છે? કારણ કે ભગવાનના જે પ્રિય ભક્તો છે બધા સરળ છે. અહીંયા ગોપ બાળકો કેટલા સરળ છે. કાંઈ પણ મુસીબત એમના ઉપર આવી, જો ભગવાન કૃષ્ણને ક્યારે પણ ભગવાન માનતા નથી, કનૈયાને ભગવાન માનવા ક્યારે પણ તૈયાર નથી.
એ કનૈયા તું જે કહે ને એ અમે માનવા તૈયાર છે, પણ આ વાત નહીં કહેતો. કઈ વાત? કે હું ભગવાન છું, હું જય જય છું. આ વાત તો અમે તમારી માનીશું નહીં. ભગવાન જયારે ગોવર્ધન લીલા કરે છે, ડાબા હાથની ટચલી આંગળી પર આખો ગિરી ગોવર્ધનની 7 વર્ષના નાનકડા બાળક છે ભગવાન ઉપાડી લે છે. તો એમના મિત્રોના મનમાં શંકા તો થઈ, અરે એ કાન્હા, એ કનૈયા, તે કેવી રીતે ઉપાડી લીધું? ત્યારે શું કહે છે ભગવાન? હું તમને વારંવાર કહું તો છું કે હું જ ભગવાન છું, તમે તો માનવા તૈયાર જ નથી. અરે ગોપીને કેટલી વખત કીધું છે સત્યનારાયણની પૂજા કરતી હોય છે, અરે સત્યનારાયણની પૂજામાં મારી પૂજા કર, હું જ ભગવાન છું. તો ગોપ બાળો શું કહે છે? અરે કનૈયા તું જે વાત કરી એ અમે માનીશું, આ વાત અમે તારી માનીશું. સેમ વે અહીંયા પણ ભગવાન ક્યારે માનતા નથી, પરંતુ ક્યારે પણ કોઈ પણ સંકટ આવે છે તો સૌથી પહેલા એમને કોને યાદ આવે છે? સૌથી પહેલા એમને એમના કનૈયા યાદ આવે છે. એ કનૈયા આ દાવાનળથી અમારું રક્ષણ કર. આ એમને ગેરંટી છે કે રક્ષણ તો એક જ કરી શકશે. કોણ? અમારો જે કનૈયો છે, એ અમારો જે લાલો છે, એ જ અમારું રક્ષણ કરી શકશે. તો પછી ભગવાન એમને કહે છે કે ચલો બધા પોતપોતાની આંખો બંધ કરી દો. અને અહીંયા પિક્ચરમાં પણ જોવા મળે છે બધા પછી ગોપાળો હતા ને પોતપોતાની આંખો બંધ કરી દે છે. અને પછી ભગવાન શું કરી રહ્યા છે? આખા દાવાનળને પી લે છે. વિચાર કરો, ખૂબ સુંદર રીતે વર્ણન આચાર્ય દ્વારા આ ઘટનાનું કરવામાં આવે છે. આપણી પાસે આટલો સમય નથી. આપણે એ જોઈ રહ્યા છીએ, ડિસ્કશન કરી રહ્યા છે કે ભગવાન છે એ જ આપણને બધા જ અગ્નિ સાથે ભગવાનની સરખામણી કરવામાં આવી છે. તો એક તો અગ્નિની જેમ ભગવાન છે. અગ્નિ શું કરે છે કે બધા જ આપણા જે તમે જોયું હશે આ કોરોના કાળમાં આપણે જોયું હતું કે બધું આપણે એક તો સેનિટાઈઝ કરતા હતા અને બીજું એ કે ગરમ કરીને વસ્તુ વાપરી. તમને બધાને ખ્યાલ છે તો એમના જે જીવાણુ વિષાણુ છે, જે બેક્ટેરિયા વાયરસ, એ મરી જાય છે. શુદ્ધિકરણની પ્રક્રિયા અલ્ટિમેટલી જે સૂર્યનારાયણ ભગવાન પણ કરે છે. તો સેમ અગ્નિ બધાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. તો ભગવાન અગ્નિની જેમ છે કે બધાને પવિત્ર કરી દે છે. કેવી રીતે પવિત્ર કરે છે કે અરે આપણે તો પાપીઓ છે. હવે કોઈ આવું દાવો અહીંયા ન કરી શકે કે હું પાપી નથી, કારણ કે આ પાપનું ગઠડું સાથે બાંધી રાખેલું છે, જેના લીધે જ અહીંયા ભૌતિક જગતમાં આપણે બધા છીએ. તો અનેક જન્મોના છે અને એક જન્મનું આ નથી. આ જે ભાથું સાથે ગુમાવી રહ્યા છે આપણે અનેક જન્મોનું છે. તો એટલે જ તો વિનંતી કરવામાં આવે છે વારંવાર આચાર્ય દ્વારા કે હવે તો એને પડતું મૂકો, હવે તો તમે ગુરુના શરણે આવો, હવે તો તમે આ માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરી દો. તો આપણે બધા પાપોથી ભરેલા છીએ. તો આ પાપોથી રક્ષણ કોણ કરી શકે છે? તો જે ભગવાન છે. શું કામ? કારણ કે એ અગ્નિની સમક્ષ છે, આપણને શુદ્ધ પવિત્ર કરી શકે છે. તો યોગ માર્ગ ઉપર આપણે છીએ તો ઘણી વખત થઈ શકે કે આપણાથી ભૂલ સંગ એવું મળી ગયું તો આ માર્ગથી આપણે પડતી થઈ ગઈ કે શરૂઆત કરી, સાંભળ્યું તમે સદગુરુના શરણે આવ્યા, શિક્ષા ગુરુઓ પાસેથી લેક્ચર સાંભળ્યા, સરસ મજાના 1 માળા કરી, 4 માળા કરી, ધીરે ધીરે 8 માળા, અરે 16 માળા સુધી પણ પહોંચી ગયા. પરંતુ સંગ એવું મળ્યું ભૌતિક, ભક્તિમાંથી પતન થયું, ભક્તિમાંથી પડી ગયા. તો શું થયું? તો શું થશે? આવા અર્જુનજીનો જે પ્રશ્ન હતો, અસફળ યોગીની મંજિલ શું છે? ભગવાન. અહીંયા ધોબીકા કુત્તા ન ઘર કા ન ઘાટકા, એવી સ્થિતિ થઈ જશે. અરે અમે તો ભોગોય ન ભોગવ્યા. શું કામ? અમે તો મૂવી જોવાય ન ગયા, અમે તો આવા સત્સંગના ચક્કરમાં પડ્યા રહ્યા, અમે તો ક્લાસીસ કરતા રહ્યા, ઈશ્વર કૃષ્ણના ક્લાસીસ કરતા રહ્યા અમે તો, અને વચમાં ભક્તિમાંથી પડતી થઈ ગઈ અમારી. તો શું થશે? ભોગોય ન ભોગવ્યા અને અલ્ટિમેટ ધામની પ્રાપ્તિ ન થઈ તો વચમાં જ રહી જશું. તો ભગવાન આના જવાબમાં 2 શ્લોકો આપે છે 6ઠા અધ્યાયમાં 6.41 અને 2. તો અલગ અલગ લેવલ માટે છે. તો ભક્તિમાં તમે આવ્યા છો તો એક વાત નિશ્ચિત છે કે ક્યારે તમારું પતન થવાનું નથી. ભગવાન કહે કે ભગવાન અત્યંત દયાળુ છે. લાસ્ટ ક્લાસમાં ચર્ચા કરી હતી કે આપણે કૃષ્ણને તો બિલકુલ પણ પ્રેમ કરતા નથી, પરંતુ કૃષ્ણનો આપણા પ્રત્યે જે પ્રેમ છે એ કેવું છે? એ ખૂબ જ કૃષ્ણનો જે પ્રેમ છે. હરે કૃષ્ણ. તો કૃષ્ણ જે આપણને પ્રેમ કરે છે એ કેવું છે? એની તો આપણે સરખામણી પણ કરી શકાય નહીં. એવો કૃષ્ણનો આપણા પ્રત્યે પ્રેમ છે. અરે કૃષ્ણ કહે છે તું મારા શરણે આવ્યો છે, તે પ્રયત્ન તો કર્યું ને, પછી ભલે ને ભૌતિકતાના કારણે પડી ગયું, પરંતુ પ્રયત્ન તો કર્યો. તો ચાલ હું તને એવા કુટુંબમાં નેક્સ્ટ બર્થ જ્યારે થશે, અરે તારે ભોગો જ ભોગવવા હતા ને, તો આ ક્ષુલ્લક ભોગો શું ભોગવીશ પૃથ્વી ઉપર? અરે તને તો ઉચ્ચતર લોકોમાં હું મોકલી દઉં છું. તમે ઉચ્ચ લોકોમાં જઈને ત્યાં ઇન્દ્રિયો આપણી કેવી હોય છે તો વધારે સક્ષમ છે, અને ભોગો ભોગવવાની ઘણી બધી સુવિધાઓ ત્યાં છે. તો આપણે એવું સમજીએ અત્યારે અહીંયાથી કે આપણે જે તે સિટીમાં તમે છો, તમે કોઈ ગામડામાં છો ધારી લો, અથવા તો કોઈ અમદાવાદ સિટીમાં છો, અને તમે જો અમેરિકામાં જાઓ તો કેવા ભોગો ભોગવવાની ત્યાં ફેસિલિટી મળી જાય છે. સેમ વે
અહીંયા આપણે પૃથ્વી લોક ઉપર છીએ, ઉચ્ચ લોકોમાં હજી ભોગો ભોગવાની ફેસિલિટી વધારે છે. કૃષ્ણ ત્યાં મોકલે છે અને પછી જ્યારે તમે એ ભોગ ભોગવીને ફરીથી અહીંયા જન્મ આપે છે, તો કેવા કુટુંબમાં જન્મ આપે છે કે ગર્ભ શ્રીમંતો શુચિનામ શ્રીમતામ ગેહે, કે જે ગર્ભ શ્રીમંત છે આવા કુટુંબમાં. શું કામ? કે હવે તમારે તમારો સમય, એનર્જી જે છે, શક્તિ છે, સમય છે, એ હવે તમે પૈસા કમાવા પાછળ, ધન કમાવા પાછળ વેડફવું પડશે નહીં. હવે જે અધૂરી ભક્તિ રહી ગઈ હતી 20%, 25%, તો આગળથી 26%થી શરૂઆત થશે. ભક્તિમાં ક્યારે પતન થતું નથી. એવું નથી કે તમે આ જન્મમાં પીએચડી કરી લીધું, નેક્સ્ટ બર્થ મળ્યું, ફરીથી એ ફોર એપલ, અહીંયાથી શરૂઆત કરવી પડતી નથી. આ ભૌતિક જ્ઞાન જેટલું લેશો તો તમારે 0 થી શરૂઆત કરવી પડશે, પછી એકડો ઘૂંટવું પડશે. પરંતુ ભક્તિમાં એવું નથી. જ્યાં મૂકી દીધું એના આગળથી તમારી પ્રગતિ થશે. અને ઘણી આગળ સુધી પહોંચી ગયા હતા, ધારો કે 90% પ્લસ પહોંચી ગયા હતા, અરે મળવાની જ હતી, ભગવત ધામ પ્રાપ્તિ થવાની જ હતી, પરંતુ કોઈ કારણસર મૃત્યુ થઈ ગયો. તો ભગવાન કહે છે કે જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળતા રહી ગઈ છે, તો તમને એવા આધ્યાત્મવાદી કુળમાં જન્મ પામે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. અને ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે. જે ઉદાહરણ રૂપે અહીંયા હું આચાર્યોને તો ના લઈ શકાય, ઉદાહરણ અહીંયા આપેલું છે શ્રી વલ્લભાચાર્યજીનું છે, શ્રી પ્રભુપાદજીનું છે, કારણ કે આ ઓલરેડી મુક્તાત્મા છે. આ મુક્તાત્મા જ છે. આપણા જેમ એ અહીંયા પોતાના પાપોને કટ કરવા માટે આવેલા નથી. અરે એક આપણે ઉદાહરણ લેતા હોય છે ને કે પાગલખાનું છે, પાગલખાનામાં બંને જતા હોય છે, રોગી પણ જાય છે, ડોક્ટર પણ જાય છે. હવે કોઈ કહી દે કે આ જે ડોક્ટર છે એ પાગલ છે. શું કામ? કારણ કે પાગલખાનામાં જાય છે, તો એને જ તમે પાગલ ગણશો. અરે કેવી પાગલ જેવી વાતો કરી છે. સેમ વે આ ભૌતિક જગત છે, તો અહીંયા આપણા જેવા રોગીઓ પણ છે અને સારવાર કરનાર મહાપુરુષો પણ છે, સદગુરુઓ પણ છે, આચાર્યો પણ છે. એ અહીંયા સારવાર કરવા આવ્યા છે, આ સમજવાની જરૂર છે. એ તો ઓલરેડી મુક્તાત્મા છે, આપણા જેવા રોગીઓને સારવાર કરવા માટે આવે છે. તો આ ઉદાહરણ માટે અહીંયા આપેલું છે, પરંતુ ઓલરેડી મુક્તાત્મા છે. તો આવા કુટુંબમાં જન્મ મળે છે. શ્રીલ પ્રભુપાદજીના પિતાનું નામ શું હતું? બોલો, શ્રીલ પ્રભુપાદજીના. હરે કૃષ્ણ. અભય ચરણારવિંદ. એ તો પોતાનું હતું. એમના પિતાજીનું નામ શું હતું? ગોરમોહન દે જગન્નાથજી. નહીં, પેલા માતાજી કોણ માતાજી બોલ્યા હતા? ગૌરમોહન ડેજી. હા, થેન્ક યુ માતાજી. યસ, તો ગૌરમોહન ડેજી એમના પિતા. એવું કુટુંબ મળ્યું શ્રીલ પ્રભુપાદજીને કે નાનપણથી જ રાધા કૃષ્ણના નાના નાના વિગ્રહની સેવા એમના પિતા પોતે કરતા, કારણ કે પરમ વૈષ્ણવ હતા. તો એ જોઈને એ સમજી શક્યા કે કેવી રીતે સેવા કરવાની, કેવી રીતે ભોગ લગાવવાનું, બાળપણથી જ સમજી શક્યા, કારણ કે એવા કુટુંબમાં જન્મ મળ્યો, જે અત્યંત દુર્લભ છે એવું ભગવાન પોતે કહી રહ્યા છે. તો હવે ખૂબ જ મહત્વનું એવું જે ભગવદ્ ગીતાનું પણ શ્લોક 18.66, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કે સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર. કયો ધર્મ છે? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ ધર્મ છે. કયો ધર્મ છે? બોલો. આ ધર્મની વાત થઈ રહી છે અહીંયા. એ જે સમયમાં બોલાઈ હતી ભગવદ્ ગીતા, એ સમય તો હતા મુસ્લિમો હતા, ક્રિશ્ચન હતા. તો માંડ એમનો તો 2000 વર્ષોનો ઇતિહાસ છે એ ધર્મોનો. કયું ધર્મ હતું એ સમય? તો સનાતન ધર્મ. એક જ સનાતન ધર્મ. તો આવા ધર્મોની વાત અહીંયા નથી કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આવા ધર્મોની વાત નથી થઈ રહી. જે તે ધર્મ એટલે જે તે કાર્યમાં તમે છો, જે પ્રવૃત્તિઓમાં છો, એનો તમે ત્યાગ કરો. અને શું કરો? તો ભગવાન કહે છે કે મારી શરણે આવી જાઓ. મામ એકમ શરણમ વ્રજ. એવું નથી કે કોઈની પણ શરણે ચાલ્યા જાઓ તો ગતિ તમને આ મળી જશે. ના, અહીંયા ખૂબ ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે મામ એકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જાઓ. તો શું થશે ભગવાન તમારા શરણાગતિ થવાથી? તો ભગવાન કહે છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો. કોઈએ શ્રી પ્રભુપાદજીને પ્રશ્ન કર્યો કે અમે તો અત્યંત પાપીઓ છીએ, અમને કેટલા જન્મો લાગશે પ્રભુપાદજી? આ કેટલા જન્મો સુધી અમને આ ભોગવવું પડશે? પાપ કર્મ નષ્ટ થાય ને પછી ભગવત ધામમાં અમે જઈશું. શ્રી પ્રભુપાદજી હસે છે અને કહે છે કે એક ક્ષણ, 1 મિનિટ. તો નવાઈ લાગે છે. આજે ભક્તોએ પ્રશ્ન કર્યો હતો, વિદેશી ભક્ત, નવાઈ લાગે છે. 1 મિનિટ આ કેવી રીતે સંભવ છે? ત્યારે શ્રીલ પ્રભુપાદજી આ શ્લોકને કોટ કરે છે
કે અરે કહે છે તમે ગમે તેટલા પાપી છો, ભગવાન શું કહે છે કે મામ એકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જા તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ, સર્વ પાપોથી, સર્વ પાપી મેં પ્રક્રિયાઓથી તારો ઉદ્ધાર કરવાની ગેરંટી મારી છે, હું તને કરીશ. મા શુચિ, ડરીશ નહીં. થોડી પણ શંકા કુશંકા મનમાં રાખવાની આવશ્યકતા નથી. ખૂબ ક્લિયરલી અહીંયા ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે ભગવાનની શરણાગતિ થઈશું તો ભગવાન આ પાપોમાંથી, શું કામ આ શ્લોક અહીંયા લીધેલું છે કારણ કે આ જે મંત્ર આપણે ભણ્યા હતા એ મંત્રમાં વાત થઈ રહી છે, મંત્રમાં પ્રાર્થના જે ભક્ત છે એ કરી રહ્યા છે. કઈ પ્રાર્થના કરી હતી કે કૃપા, હે ભગવાન કૃપા કરી મને તમારી પાસે પહોંચાડતા સાચા રસ્તે લઈ જાઓ, અને મેં ભૂતકાળમાં જે કઈ કર્યું તે બધું તમે જાણતા હોવાથી મને મારા ભૂતકાળના પાપમાંથી મુક્ત કરો. આવી પ્રાર્થના જ્યારે ભક્ત કરી રહ્યા છે શ્રી ઈશોપનિષદના આ મંત્રમાં, તો જેથી મારી પ્રગતિમાં કોઈ વિઘ્ન આવે નહીં. એટલા માટે આ મંત્ર શ્રીમદ ભગવદ ગીતાનું લીધેલું છે કે અરે તમે જે કંઈ પણ ગુણની આધીન છો અત્યારે, સત્વ ગુણ, રજોગુણ, તમોગુણ, પરંતુ કરવાનું શું છે? બસ સદગુરુના શરણે આવી જાઓ, બધું જ તમારું અહીંયા સોલ્યુશન મળી જશે. સદગુરુ તમને જે પ્રમાણે જણાવે છે એ પ્રમાણે કરો. આપણે શ્રીલા પ્રભુપાદજીના શરણે છીએ, આપણને, અને સાચા ગુરુ કોણ છે? ભગવદ ગીતામાં ભણી ગયા છે. કૃષ્ણથી જે આપણો સંબંધ ભૂલાઈ ગયેલો જે સંબંધ છે એ રીએસ્ટેબ્લિશ કરવામાં મદદ કરે છે, એ જ સાચો ગુરુ છે. તો જે કૃષ્ણની હજી નજીક આપણને લઈ જાય છે. તો જ્યારે તમે કોઈની પાસેથી જ્યારે આ જ્ઞાન લઈ રહ્યા છો તો કૃષ્ણ તમને હજી પ્રિય લાગવા જોઈએ. આ ક્લાસમાં જ્યારે તમે સાંભળી રહ્યા છો, અહીંયા જે ટીચર છે, એડમિન કોહો છે, એ બધા તો એક માધ્યમ છે, એક સ્પીકર છે. આ વાસ્તવમાં જ્ઞાન શ્રીલા પ્રભુપાદજીનું છે. તો આ જ્ઞાન સાંભળીને થોડાક પણ જો કૃષ્ણ તમને પહેલા લાગતા હતા એના કરતા વધારે પ્રિય લાગે છે ને, તો સમજી જાઓ કે તમે સાચા માર્ગ ઉપર છો. તો આવી રીતે જ્યારે ભગવાનની શરણાગતિ આપણે સ્વીકાર કરીએ તો પછી ભગવાન છે એ આપણને પાપ મુક્ત કરી દે છે. અને બે રસ્તા બતાવેલા છે આ શ્લોકમાં. હજી લાસ્ટ પોઈન્ટ, સંત શાસ્ત્ર અને આધ્યાત્મિક ગુરુ. ગુરુ, સાધુ, શાસ્ત્ર એક ટ્રાયંગલ છે. ગુરુ, સાધુ, સંત મહાત્મા જે છે, અને શાસ્ત્ર. આને તમે સંત, ગ્રંથ અને ભગવંત આવી રીતે પણ એને કહેવામાં આવે છે. આ ત્રિકોણ જ્યારે પૂર્ણ કરો છો તો ભગવત પ્રાપ્તિ તમારી નિશ્ચિત છે. ગુરુના શરણે આવી જાઓ. પરીક્ષિત મહારાજ આવી ગયા છે સુખદેવજીના શરણમાં, અને શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરી રહ્યા છે અને એમને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે. હજી એક ઉદાહરણ છે. અને ભગવાન જે છે બધાના હૃદયમાં છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશી અર્જુન તિષ્ઠતિ. ભગવદ ગીતામાં કહે છે ભગવાન બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે ભગવાન વિરાજમાન છે. અને અહીંયા ધ્રુવ મહારાજને જ્યારે ભગવાન છે એ દર્શન આપી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. તો જ્ઞાન તમને ક્યારે મળશે? જ્યારે તમે ગુરુના શરણે આવશો, આ ગુરુ શિષ્ય પરંપરાથી જોડાવશો, ગુરુના શરણે આવો, જ્ઞાન પ્રાપ્ત કરો, ગુરુના બતાવ્યા માર્ગ ઉપર ચાલો, તો કોઈ તમને રોકી શકશે નહીં કે તમે અહીંયાથી, એટલે કે આ જે માર્ગ છે ભગવત પ્રાપ્તિનો જે માર્ગ છે, આપણો જે ઇસ્કોનનો જે ધ્યેય છે એ શું છે? કૃષ્ણ પ્રેમ પ્રાપ્તિ, કૃષ્ણની ભક્તિમય સેવાની પ્રાપ્તિ. આ આપણું ધ્યેય છે. આને આપણે અવશ્ય પ્રાપ્ત કરી શકીશું. આની સાથે શ્રી ઈશોપનિષદ લેવલ 3 નો આ જે કોર્સ છે એ કમ્પ્લીટ થાય છે. તમે બધા અત્યાર સુધી મારી સાથે બની રહેલા છો. ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્ય. નેક્સ્ટ જે તમારી બુક છે ઉપદેશામૃત, એમાં શ્લોક આવે છે. તો ભગવાનનું જ્યારે શ્રવણ કરી રહ્યા છો, ભગવાનની સેવા કરી રહ્યા છો, તો ઉત્સાહ હોવું જરૂરી છે, દૃઢ નિશ્ચય હોવું જરૂરી છે, અને ધૈર્ય હોવું જરૂરી છે. ને તમે મને આ ત્રણેય વસ્તુ બતાવી છે. અને જે 16મા અધ્યાયમાં ભગવદ ગીતા આસુરી દેવી આસુરી સંપદામાં પણ ભણીએ છીએ કે દૈવી ગુણ છે, દૈવી સંપદા છે. તો તમને બધાને હું ખૂબ ખૂબ વંદન, અભિનંદન અને ધન્યવાદ કહું છું. તમે બધા ધન્યવાદને પાત્ર છો. અત્યાર સુધી મારી સાથે લેવલ 3 માં અમારી સાથે બની રહેલા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. હરે કૃષ્ણ. વન્ડરફુલ ક્લાસ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પ્રભુજી રેકોર્ડિંગ બંધ કરી દેજો.